નમસ્તે, જય માતાજી। કાકા, તમે ઘરે બધાના ચહેરા બરાબર જોઈને આવ્યા છો ને? જો તમે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી જશો તો તમે તમારા ગંતવ્ય સ્થાને પહોંચી શકશો નહીં। 1 કલાક પછી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર 5 વાહનોની ભયંકર ટક્કરના સમાચાર આવ્યા। કોઈ જીવિત બચ્યું નહીં। રમણભાઈ ધ્રુજતા આકાશ તરફ જોઈને ઘૂંટણિયે બેસી પડ્યા। પણ મહોલ્લામાં ગુપચુપ શરૂ થઈ ગઈ। લાશ પર કોઈ ભૂતનો છાયો છે। થોડા દિવસો પછી 5 કાળી એસયુવી કારો બસ્તીની સાંકડી ગલીઓમાં ચડી આવી। કારમાંથી ઉતરેલા એક ધનવાન શેઠની સામે આકાશી નામની બાળકીએ કહ્યું, શેઠજી, મને તમારી પાછળ એક રડતો માણસ દેખાઈ રહ્યો છે। એક ક્ષણમાં શેઠનો ચહેરો સફેદ પડી ગયો। આખરે 3 વર્ષ પહેલાં તે રાત્રે શું થયું હતું અને આકાશી સામે ખુલનારું ચોંકાવનારું સત્ય શું હતું? વાર્તા શરૂ થાય તે પહેલાં સબસ્ક્રાઇબ અને લાઇક કરીને અમારો સાથ આપો। બપોરની આરતી માટે જૂના મંદિરની ઘંટડીનો અવાજ ચાંદની ટેકરી નામની તે પહાડી બસ્તીમાં ધીમે ધીમે ગુંજી રહ્યો હતો। પાર્વતીના ઢાબાની સામે લોકો એક પછી એક એકઠા થવા લાગ્યા હતા। પાર્વતી પોતાના કપાળ પરના પરસેવાને પોતાની જૂની મંદિરવાળી સાડીના પલ્લુથી લૂછતા પોતાના શરીર જેટલી ભારે કળશીને સતત ફેરવી રહી હતી। તેની આંગળીઓમાં પોતાના પરિવારને બચાવવા માટે દાયકાઓથી સહન કરેલી મહેનતની કઠોરતા અને અનુભવની ઊંડાઈ વસેલી હતી। થોડીવાર પછી નજીકના કન્સ્ટ્રક્શન સાઇટ પરથી બપોરનું ભોજન લેવા આવેલા મજૂરો ધૂળથી સનેલા પોતાના કપડામાં ઝુંડ બનાવીને અંદર આવ્યા। બસ્તીના વૃદ્ધ લોકો પણ પોતાની જૂની લાકડી ટેકવીને અથવા એકબીજાનો સહારો લઈને પોતાની જાણીતી જગ્યા પર બેસી ગયા। નાનો ઢાબો જલ્દી જ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો। પગ મૂકવાની પણ જગ્યા બચી નહોતી। આજ તે ગરીબ પણ જીવંત હૃદયવાળી બસ્તીની ખાસિયત હતી। મજૂરો એકબીજા સાથે ભદ્દા મજાક કરી રહ્યા હતા અને ગાળોથી ભરેલી વાતો પણ આ ઢાબામાં રોજની વાત હતી। તે શોર બકર વચ્ચે નવાઈની વાત એ હતી કે માત્ર 10 વર્ષની એક છોકરી પોતાના નાના શરીરથી ભારે થાળીને બંને હાથોમાં ઉઠાવીને મેજોની વચ્ચેથી સ્ફૂર્તિથી નીકળી રહી હતી। તે આકાશી હતી। આકાશી એક તેજસ્વી ખિસકોલીની જેમ હરકત કરી રહી હતી। વયસ્કો માટે પણ મુશ્કેલ ગરમાગરમ દાળની કટોરીઓ પીરસતા અથવા એક સાથે ઘણા ઓર્ડર આવવા છતાં તેના ચહેરા પર ગભરાહટનો કોઈ નિશાન નહોતો। ટેબલ નંબર 3 પર દાળ રોટી, બસ ટેબલ નંબર 5 પર 2 ચા। એક બાળકીના અવાજ પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો, પણ તેની સમજદાર અને બુલંદ અવાજ રસોઈની અંદર સુધી ગુંજી રહી હતી। પાર્વતીએ કળશી ચલાવવાનું બંધ ન કર્યું। બસ પોતાની પોતરી તરફ એક નજર કરીને માથું હલાવ્યું, જેમ કહી રહી હોય કે સમજી ગઈ। ખૂણાની મેજ પર બેઠેલા એક જૂના ગ્રાહક રમણભાઈ પોતાની થાળી ખતમ કરીને ત્યાંથી પસાર થતી આકાશીને રોકીને બોલ્યા, અરે વાહ, અમારી આકાશી તો મોટી થઈ ગઈ। સ્કૂલેથી આવી ગઈ કે શું? એટલી સ્ફૂર્તિલી છે, પાકી દુકાનવાળી બની ગઈ છે। એમ કહીને તેમણે પોતાના ભીના અને ખરબચડા હાથથી આકાશીનું માથું પંપાળ્યું। આકાશીએ રમણભાઈ તરફ જોઈને નિર્દોષતાથી હસતા જવાબ આપ્યો, હા કાકા, તમે ખાઓ, આજે અથાણું બહુ સરસ બન્યું છે। તેની મુસ્કાનમાં એક પ્યારી 10 વર્ષની બાળકીની માસુમિયત હતી, પણ જો કોઈ તેની મુસ્કાન પાછળ છુપાયેલી આંખોમાં ધ્યાનથી જોતું તો તેને એક બાળકી માટે અસ્વાભાવિક, ગહન અને ઠંડી ઉદાસી નજર આવતી, જેમ કે તેણે દુનિયાના બધા બોજ અને રહસ્યો ખૂબ જ જલ્દી જાણી લીધા હોય। આ તેવી જ દુઃખભરી આંખો હતી। આકાશી મહેમાનોના ખાલી પાણીના ગ્લાસને તરત ઓળખી લેતી અને વીજળીની ગતિથી જઈને તેમને ભરી દેતી। જે મેજ પર અથાણું ખતમ થઈ જતું તેને પણ તે એવી રીતે ઓળખી લેતી જેમ તેની પાસે કોઈ રડાર લગાવેલું હોય। અથાણાની પ્લેટ લઈ જવી, પાણી આપવું અને ખાલી વાસણો ઉઠાવવા, તેની સ્ફૂર્તિ જોઈને ગ્રાહકો પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા। આ દિવસનો સૌથી વ્યસ્ત સમય હતો। ત્યારે ધામની જોરદાર અવાજ સાથે ઢાબાનો દરવાજો જોરથી ખુલ્યો। અંદર 3 ખૂંખાર દેખાતા માણસો ઘૂસ્યા। તેમના ચહેરા દિવસમાં જ પીધેલી શરાબથી લાલ થઈ રહ્યા હતા અને તેમના પગ લથડી રહ્યા હતા। ઢાબામાં ફેલાયેલી દાળની સોધી સુગંધ અને વચ્ચે શરાબની તીખી દુર્ગંધ ફેલાઈ ગઈ। તે માણસો અંદર આવતા જ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા। રસોઈમાં દાળ કાઢી રહેલી પાર્વતીએ આંખો ગુસ્સાથી ચમકી ઉઠી, એ છોકરી, પાણી લઈને આવ, આટલી સુસ્ત કેમ છે? તેમના સરદાર જેવા દેખાતા માણસે બૂમ પાડી। પાર્વતી તરત બહાર જવા માંગતી હતી, પણ 3-4 કટોરીઓ એકસાથે ઉકાળવાની હતી, તે હલી પણ નથી શકતી। આકાશી પાણીની બોટલ લઈને તે માણસો પાસે ગઈ। તેણે ટકની અવાજ સાથે બોટલ મેજ પર મૂકી। તે જ પળે સરદારે વીજળીની તેજીથી પોતાનો હાથ લંબાવ્યો અને આકાશીની પાતળી કાંડા પકડી લીધી। એ સાંભળ્યું છે, તું આ મહોલ્લામાં બહુ મશહૂર છે। તે માણસે પોતાના પીળા દાંત દેખાડતા હસ્યો। તેની હસીમાં શરાબની દુર્ગંધ સાથે એક ઘૃણાસ્પદ નિયત પણ હતી। કહે છે કે તારા પર ભૂત પ્રેતનો સાયો છે। શું તું જણાવી શકે છે કે મારા ખિસ્સામાં શું છે? તેના સાથીઓ જોર જોરથી હસવા લાગ્યા।
તેમની હસી નાના ઢાબામાં ગુંજવા લાગી. જમી રહેલા ગ્રાહકોના ચમચા એકસાથે રોકાઈ ગયા. ઢાબાનું વાતાવરણ એક ક્ષણમાં ઠંડુ પડી ગયું, પણ કોઈ આગળ ન આવ્યું. તે માણસોના પહોળા ખભા અને ખૂંખાર ચહેરા જોઈને ગ્રાહકો ડરી ગયા હતા કે ક્યાંક વચ્ચે પડવાથી તેમને કોઈ નુકસાન ન થાય. બુજદિલોની કાયર ચૂપીઓએ બાળકીને ઘેરી લીધી, પણ આકાશીએ પોતાની પકડાયેલી કાંડા છોડાવવાની કોશિશ ન કરી. ન તો તે રડી, બલકે તેણે તે માણસને લાલ આંખોમાં સીધું અને ખૂબ ઊંડાણથી જોયું. એક 10 વર્ષની બાળકી પાસેથી અપેક્ષા વિરુદ્ધ એક ઠંડો અને શાંત અવાજ નીકળ્યો, કાકા, તમારા ખિસ્સામાં શું છે? એ તો મને નથી ખબર. માણસની હસી રોકાઈ ગઈ. બાળકીનું શાંત વર્તન તેની અપેક્ષા વિરુદ્ધ હતું. આકાશીએ બીજા હાથથી અથાણાની પ્લેટ મેજ પર ટકથી મૂકી અને પછી તે માણસની આંખોમાં ઘૂરતા બેદરકારીથી કહ્યું, કાલે જુગારમાં જે પૈસા હાર્યા હતા તે તમારી પત્નીના ઓપરેશનના હતા, નહીં? એક ક્ષણ માટે લાગ્યું જેમ આખો ઢાબો થંભી ગયો હોય. તે માણસનો લાલ ચહેરો પલભરમાં રાગ જેવો થઈ ગયો, જેમ કે તેનો બધો નશો એક ઝટકામાં ઉતરી ગયો હોય. તેની આંખોની કીકીઓ ખરાબ રીતે કાપવા લાગી. આકાશીની કાંડા પકડેલો હાથ તેનો ઢીલો પડીને નીચે પડી ગયો. આ માત્ર એક રહસ્ય નહોતું, આ પોતાની પત્નીની જિંદગીને દાવ પર લગાવવાનો એક ભયાનક અપરાધ બોધ હતો, જેને તે દફનાવી દેવા માંગતો હતો. ભાઈ, આ શું કહી રહી છે? શું તે ભાભીના ઓપરેશનના પૈસાને હાથ લગાવ્યો? સાથે આવેલા દોસ્ત તે માણસને સવાલ કરવા લાગ્યા. જે ચહેરાઓ હમણાં સુધી હસી રહ્યા હતા તે હવે ઠંડા પડી ચૂક્યા હતા. આકાશી એક ડગલું વધુ આગળ વધી. તેનું નાનું શરીર તે વિશાળ માણસની સામે નાનું હતું, પણ રૂઆબ આકાશીનો જ વધારે હતો. જો ભાભીને આ ખબર પડી ગઈ તો તે તમને છોડશે નહીં. સારું રહેશે કે તમે હમણાં જ હોસ્પિટલ જાઓ. આ માત્ર એક રહસ્યનો પર્દાફાશ નહોતો, આ એક આવનારા ખતરાની સીધી ચેતવણી હતી. તે માણસના ચહેરા પર ડર છવાઈ ગયો. તે તરત ઊભો થયો, કાઉન્ટર પર પૈસા ફેંક્યા અને ઢાબામાંથી બહાર ભાગી ગયો. તેના સાથીઓ પણ બબડતા જલ્દીથી પૈસા ચૂકવીને તેની પાછળ ભાગ્યા. ઢાબામાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ. ખૂણામાં બેઠેલા એક વૃદ્ધ ગ્રાહકે ચમચો મૂકતા કહ્યું, હે ભગવાન, એની આંખો તો જુઓ. બીજાના મનની વાત આમ વાંચી લે છે. અજીબ લાગે છે. ગ્રાહકોએ ફરી જમવાનું શરૂ કરી તો દીધું, પણ માહોલ પહેલા જેવો ન રહ્યો. ચમચો ચલાવવાની ગતિ ધીમી થઈ ગઈ હતી અને તેઓ એકબીજાને ઇશારો કરતા આકાશીથી બચી રહ્યા હતા, જેમ કે તેમણે કોઈ મનહૂસ વસ્તુ જોઈ લીધી હોય અથવા ડરી રહ્યા હોય કે ક્યાંક તેમના મનની વાત પણ ન ખુલી જાય. રસોઈમાંથી આ બધું જોઈ રહેલી પાર્વતીનું દિલ ડૂબી ગયું. પોતરી કોઈ મુસીબતમાં ન ફસાય એ રાહતની વાત હતી, પણ લોકો આકાશીને અજીબ નજરોથી જોવા લાગ્યા હતા. આ વાત તેને વધુ ડરાવી રહી હતી. બપોરનો સમય ખતમ થયો અને ગ્રાહકો ધીમે ધીમે ચાલ્યા ગયા. પાર્વતી રસોઈના ખૂણામાં ઠંડા સિમેન્ટના ફર્શ પર બેસીને હાંફવા લાગી. કાઉન્ટર પરથી પસાર થતા ગ્રાહકોની કાનાફૂસી કોઈ ઝેરની જેમ પાર્વતીના કાનોમાં ખૂંચી રહી હતી. યાર, આવતી વખતે ક્યાંક બીજે જ જઈશું. અહીં તો ખાવાનું ગળા નીચે નથી ઉતરતું. હા, ક્યાંક અમારા ઘરમાં ચમચાઓની ગણતરી પણ ન જણાવી દે. પાર્વતીએ ભારે મનથી ઉઠીને આકાશી પાસે જઈને તેનું અપ્રોન હળવેકથી ઉતાર્યું. પાર્વતીની આંગળીઓ કાપી રહી હતી. આજે તું બહાર ન નીકળતી, રસોઈમાં બેસીને સ્કૂલનું હોમવર્ક કર. કંઈ ન સમજી શકતી આકાશીએ પોતાની આંખો ગોળ ગોળ ફેરવી. કેમ દાદી? પૂછતી. તે સમજદાર આંખોમાં જોવાની હિંમત પાર્વતીમાં નહોતી. તેણે મોં ફેરવીને ઢાબાના બંધ દરવાજા તરફ જોયું. પોતાની પોતરીને બચાવવા આ ઢાબાને સંભાળવાના વર્ષોની યાદો તેની સામે ઘૂમી ગઈ. અન્યાયથી માર્યા ગયેલા પોતાના દીકરા રોહનની એકમાત્ર નિશાની તે બાળકીને એક સામાન્ય જિંદગી આપવી એ જ પાર્વતીની જિંદગીનો એકમાત્ર હેતુ હતો. પણ આજે પાર્વતીના મનમાં પહેલીવાર એક ઊંડો ડર બેસી ગયો હતો. આકાશીની આ શક્તિ આ બાળકીને બચાવનારી ઢાલ બનશે કે તેને વધુ મોટા ખતરામાં ધકેલી દેનારી તલવાર, એ હજી કોઈ જાણતું નહોતું. થોડા દિવસો પછીની એક અંધારી સાંજ હતી. ચાંદની ટેકરી પર પાર્વતીનો ઢાબો ગ્રાહકો વિના સૂનો પડ્યો હતો. છત પરથી ટપકતા વરસાદના ટીપાનો અવાજ જ દુકાનમાં ગુંજી રહ્યો હતો. બારી સાથે ટકરાતા વરસાદના ટીપા કાચ પર ધારાઓ બનાવી રહ્યા હતા અને બહારની સાંજની દુનિયા ધૂંધળી થઈ જઈ રહી હતી. ચૂલો પણ જલ્દી બંધ કરી દેવાયો હતો. આવા ખરાબ હવામાનમાં પહાડી પર ચડીને કોઈ ગ્રાહક આવવાનો નહોતો. પાર્વતી ખાલી ઢાબાને જોઈ ઊંડો શ્વાસ લઈ રહી હતી. આવા દિવસોમાં દુકાન જલ્દી બંધ કરી દેવી જ સારી હતી. આકાશી ખૂણાની મેજ પર બેસીને પોતાનું હોમવર્ક કરી રહી હતી. કોપી પર પેન્સિલ ચલાવવાનો સર અવાજ વરસાદના અવાજ વચ્ચે હળવો હળવો સંભળાઈ રહ્યો હતો. ત્યારે દરવાજો ચરમરાતા ખુલ્યો અને વરસાદમાં પૂરી રીતે ભીંજાયેલો એક માણસ અંદર આવ્યો. આ તેમનો જૂનો ગ્રાહક ટ્રક ડ્રાઈવર રમણભાઈ હતો. તે દિવસભર ડિલિવરી કરીને આવ્યો હતો. તેનું બંડી વરસાદના પાણીથી ભીંજાઈને ભારે થઈ ગઈ હતી અને બૂટમાંથી પાણી ટપકી રહ્યું હતું, જેથી ફર્શ પર એક નાનો તળાવ બની ગયો હતો.
અરે રમણભાઈ, આ વરસાદમાં પણ મહેનત કરી રહ્યા છો. પાર્વતીએ એક સૂકો ટુવાલ આપતા તેનું સ્વાગત કર્યું. રમણભાઈએ પોતાના ભીના વાળ લૂછતા પોતાની જાણીતી જગ્યા પર બેસી ગયો. પાર્વતી, અમ્મા, એક થાળી લગાવી દો. આજની છેલ્લી ડિલિવરી છે. ભૂખથી જાન નીકળી રહી છે. ગરમા ગરમ ખાવાનું આવતા જ રમણભાઈએ તેને ફટાફટ ખતમ કરી દીધું. દાળની છેલ્લી બૂંદ સુધી ચાટ્યા પછી તે પેટ સહલાવતા ઊભો થયો. આ મજા આવી ગઈ. હવે ઘરે જઈને આરામ કરીશ. રમણભાઈ પૈસા ચૂકવીને પોતાની છત્રી ખોલવાનો જ હતો ત્યારે ખૂણામાં ચૂપચાપ હોમવર્ક કરી રહેલી આકાશીએ અચાનક પોતાની પેન્સિલ નીચે પાડી દીધી. પેન્સિલના ફર્શ પર લટકવાની અવાજ કંઈક વધારે જ જોરથી સંભળાઈ. આકાશીને અચાનક પોતાના સીનામાં એક જોરદાર ચુંબન મહેસૂસ થઈ અને તેનો શ્વાસ રોકાઈ ગયો. વરસાદનો અવાજ દૂર થતો જઈ રહ્યો હતો અને તેના કાન સૂન થઈ ગયા હતા. આકાશી તરત ઊભી થઈ અને રમણભાઈ પાસે ભાગી. તેણે બંને હાથોથી રમણભાઈનું પેન્ટ કસીને પકડી લીધું. આકાશી, શું થયું બેટા? કાકાને મોડું થઈ રહ્યું છે. રમણભાઈએ ગભરાઈને હસતા કહ્યું. તેણે વિચાર્યું કે તે મજાક કરી રહી છે અને તેણે ધીમેથી હટાવવાની કોશિશ કરી, પણ આકાશીએ ન છોડ્યું. બાળકીના હાથમાં એટલી તાકાત હતી કે તેની આંગળીઓના ટેરવા સફેદ પડી ગયા હતા. આ તેનું રોજનું વર્તન નહોતું. રમણભાઈએ આકાશીના ચહેરા તરફ જોયું. તે જ પળે તેની મુસ્કાન ગાયબ થઈ ગઈ. આકાશીની આંખોની કીકીઓ કાળી અને ગહન થઈ ગઈ હતી, જેમ કે તે કોઈ ઊંડા કૂવામાં ઝાંકી રહ્યો હોય તેવી ઠંડી આંખો હતી. જશો નહીં. આકાશીનો અવાજ કાંપી રહ્યો હતો. આજે પશ્ચિમ તરફ ન જશો. તમે પાછા નહીં આવો. પલભર માટે રમણભાઈની કરોડરજ્જુમાં કંપારી દોડી ગઈ. નાના ઢાબાની હવા અચાનક ઠંડી મહેસૂસ થવા લાગી, પણ તેણે તેને મજાકમાં ટાળવાની કોશિશ કરી. અરે બાળકી થઈને આવી વાતો ન કરાય. કાકાને ડરાવ નહીં. રસોઈમાં હાજર પાર્વતી દોડીને બહાર આવી. હાથમાં લાગેલું પાણી લૂછ્યા વિના તેણે આકાશીના ખભા પકડીને તેને જબરદસ્તી અલગ કરી. માફ કરજો રમણભાઈ, લાગે છે કે બાળકીની ઊંઘ પૂરી નથી થઈ. ખબર નથી શું બકવાસ કરી રહી છે. પાર્વતી વારંવાર ઝૂકીને માફી માંગી રહી હતી. રમણભાઈએ એક ખોટી મુસ્કાન સાથે ઢાબો છોડી દીધો. તે વરસાદમાં ઊભેલી પોતાની ટ્રક તરફ ગયો અને ડ્રાઈવરની સીટ પર બેસી ગયો. તેણે એન્જિન સ્ટાર્ટ કર્યું, પણ જે એન્જિન હંમેશા ઠીક રહેતું હતું તે આજે ફૂટ કરીને અજીબ અવાજ કરવા લાગ્યું. રમણભાઈએ કપાળ પર કરચલીઓ પાડીને વિચાર્યું ત્યારે તેને સાઈડ મિરરમાં કંઈક દેખાયું. ઢાબાની બારીની પારથી તેને ઘૂરતી આકાશીની ઠંડી આંખો, વરસાદના પાણીથી ધૂંધળી બારી અને તેની વિકૃત આંખો જોઈને તેના પૂરા શરીરમાં રૂવાડા ઊભા થઈ ગયા. ધત તેરીકી, બહુ અજીબ લાગી રહ્યું છે. રમણભાઈએ ગાળ દેતા સ્ટીરિંગ ફેરવ્યું. તેણે હંમેશની જેમ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને બદલે 30 મિનિટ વધુ લાગતા વળાંકવાળા રસ્તાને પસંદ કર્યો. આ એક એવો નિર્ણય હતો જેમ તેના પર કોઈનો છાયો હોય. ઢાબાની અંદર પાર્વતી આકાશીને વળતા બાકી રહેલા વાસણો ધોઈ રહી હતી. ખૂણામાં મૂકેલા જૂના ટીવી પર સાંજની ખબરો ચાલી રહી હતી. હવામાન રિપોર્ટર જણાવી રહ્યો હતો કે કાલે પણ વરસાદ ચાલુ રહેશે. ત્યારે ન્યૂઝ એન્કરનો ગભરાયેલો અવાજ અચાનક ગુંજ્યો. બ્રેકિંગ ન્યૂઝ! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના એન્ટ્રી પોઈન્ટ પર વરસાદના કારણે 5 કારોની ભીષણ ટક્કર થઈ ગઈ છે. આગ લાગવાથી ઘણા લોકોના મૃત્યુ થવાની આશંકા છે. ટીવી સ્ક્રીનમાંથી માત્ર અવાજ આવી રહ્યો હતો, પણ ઢાબાનો સમય જાણે થંભી ગયો હતો. પાર્વતીના હાથમાંથી વાસણ લપસી ગયું. છનની અવાજ સાથે પ્લેટ ટુકડે થઈ ગયા. પાર્વતી હલી પણ નહીં. તે બસ ટીવી સ્ક્રીનને ઘૂરી રહી હતી. સ્ક્રીન પર કાળો ધુમાડો અને લાલ લપટો ઉઠી રહી હતી. વરસાદ છતાં ફાયર બ્રિગેડની ગાડીઓના સાયરનનો અવાજ ગુંજી રહ્યો હતો. બચાવ કર્મી સ્ટ્રેચર લઈને દોડી રહ્યા હતા અને બળેલી ગાડીઓ એકબીજામાં ફસાયેલી હતી. આ કોઈ નરક જેવું દ્રશ્ય હતું. એન્કરનો અવાજ એક પડઘાની જેમ સંભળાઈ રહ્યો હતો. પાર્વતીની આંખો સામે 3 વર્ષ પહેલાંની તે રાત આવી ગઈ. જોરદાર વરસાદનો અવાજ, મળદા ઘરની ઠંડી હવા અને માટીથી સનેલા પોતાના દીકરાનો ઠંડો હાથ. એક્સિડન્ટ થઈ ગયો છે રોહનજીનો. કાનોમાં ગુંજતા તે અવાજથી પાર્વતીના પગમાંથી જાને જાન નીકળી ગઈ. તેણે સિંગ પકડીને પોતાને સંભાળી. તેનું દિલ માત્ર ધબકતું નહોતું, બલકે જાણે કોઈએ તેને મુઠ્ઠીમાં ભીંસી લીધું હોય. લગભગ 1 કલાક પછી ઢાબાનો દરવાજો જોરથી ખુલ્યો. ભાગતો અંદર આવનારો શખ્સ રમણભાઈ હતો. વરસાદમાં ઉંદરની જેમ ભીંજાયેલો તે ઢાબાના ફર્શ પર ધડામથી બેસી ગયો. આકાશીએ મને બચાવ્યો. રમણભાઈનો અવાજ ઢાબામાં ગુંજી રહ્યો હતો. તે ખસડાઈને આકાશી પાસે ગયો અને તેના નાના હાથને પોતાના બંને હાથોમાં કસીને પકડી લીધો અને તે વારંવાર પોતાનું માથું ઝુકાવવા લાગ્યો. તેની આંખો આંસુઓથી ભરેલી હતી. જો હું તે હાઈવે પરથી ગયો હોત તો આજે હું એક લાશ હોત. આકાશીએ મને બચાવ્યો. તે દ્રશ્યને ઢાબામાં હાજર કેટલાક મહોલ્લાવાળાઓએ જોયું. તેમની આંખો ફાટી રહી ગઈ. તેઓ મોં ખોલીને બસ એકબીજાનો ચહેરો જોઈ રહ્યા હતા. તે રાતે આ વાર્તા વરસાદના ટીપા સાથે ફેલાઈ ગઈ.
એક ઘરથી બીજા ઘર, એક ગલીથી બીજી ગલી. દર વખતે વાર્તામાં કંઈક નવું જોડાઈ જતું. આખી બસ્તીમાં હલચલ મચી ગઈ. ઢાબાની બહાર ગુપચુપનો અવાજ આવી રહ્યો હતો. લોકો બારીમાંથી અંદર ઝાંકી રહ્યા હતા. તે આંખોને જોઈને પાર્વતીએ અચાનક અહેસાસ થયો, આ એ જ નજર હતી જેણે તેના દીકરા રોહનની જાન લઈ લીધી હતી. દુનિયાની દિલચસ્પી. પાર્વતીએ જલ્દીથી શટર નીચે પાડ્યું. તેણે દરવાજો બંધ કર્યો અને આકાશીની કાંડા પકડીને તેને જોરથી ખેંચી. રૂમમાં જઈને પાર્વતીએ કબાટની ઉપર ધૂળ જામી ગયેલી એક પાતળી છડી કાઢી. છટાક, છડી આકાશીની પીંડળી પર પડી. તે જ પળે છડી પકડતા પાર્વતીના હાથમાં પણ દર્દ થયો. મારનારનો હાથ વધુ દુખી રહ્યો હતો અને પાર્વતીનો ચહેરો બગડી ગયો. થોડીવાર વધુ હવામાં છડી ફેરવ્યા પછી પાર્વતીએ છડી ફેંકી દીધી અને ચીસ પાડી, મેં કહ્યું હતું ને કે તારું મોં બંધ રાખજે. શું તું પણ તારા બાપની જેમ મરવા માંગે છે? તું મારી વાત કેમ નથી સાંભળતી? આકાશીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પીંડળીમાં દર્દને કારણે નહીં, બલકી દાદીના આ રીતે તૂટી જવાના કારણે. સમજી ન શકવાના દુઃખથી પાર્વતી ત્યાં જ બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેના ઝૂકેલા ખભા કાંપી રહ્યા હતા. જો આ મહોલ્લામાં આ વાત ફેલાઈ ગઈ તો તે લોકો અમને શોધી લેશે. પ્લીઝ બસ બીજાની જેમ જીવી લે, પ્લીઝ. આકાશી રડતી રડતી પોતાની દાદીની પાછળ ધીમેથી ગઈ અને તેણે પોતાના નાના હાથોથી તેમના કાંપતા ખભાઓને ગળે લગાવી લીધા. તે પળે આકાશીને પહેલીવાર અહેસાસ થયો કે તેની આ શક્તિ કોઈ વરદાન નહીં, બલકે એક શાપ હતી. રાતભર વરસાદ ન રોકાયો. પાર્વતી સૂતી આકાશીના માથા પાસે બેસીને આખી રાત બસ આંખો ભીંજવતી રહી. બાળકીના શાંત ચહેરાને જોતા પાર્વતીની આંખોમાંથી સૂકા આંસુ વહી ગયા હતા. બીજા દિવસે સવાર થઈ. પાર્વતીએ દુકાનનો દરવાજો ખોલ્યો તો સામે કંઈક રાખેલું હતું. કેટલાક મચકાયેલા નોટ, કેન્ડીનું એક પેકેટ અને પ્રસાદનો એક ટુકડો, જેમ કોઈ મજાર પર ચડાવવામાં આવ્યો હોય. પાર્વતીનો ચહેરો પીળો પડી ગયો. તેણે એક ડોલમાં પાણી ભર્યું અને તે બધી વસ્તુઓને વહાવી દીધી અને સ્કૂલે જવાની તૈયારી કરી રહેલી આકાશીને શક્તિથી હિદાયત આપી, સ્કૂલ પછી ક્યાંય ન જતી, સીધી ઘરે આવજે. કોઈ વાત કરે તો બિલકુલ જવાબ ન આપતી. આકાશીએ માથું હલાવ્યું, પણ પાણી હવે માથા પરથી ઉપર જઈ ચૂક્યું હતું. વસ્તીની નાની દેવીની અફવા પાર્વતીની ચાહત છતાં પહાડીની તે પાર દૂર દૂર સુધી ફેલાઈ રહી હતી. ઘેરી રાત હતી જ્યારે બધા સૂઈ ચૂક્યા હતા. વરસાદ હવે થંભી ચૂક્યો હતો, પણ પાર્વતીની આંખો બસ છતને ઘૂરી રહી હતી. અંધારામાં માત્ર ઘડિયાળની ટીક ટીકનો અવાજ ગુંજી રહ્યો હતો. બાજુમાં રૂમમાંથી આકાશીના ધીમા શ્વાસોચ્છ્વાસનો અવાજ આવી રહ્યો હતો. બાળકીના ગહન ઊંઘમાં હોવાની પુષ્ટિ કર્યા પછી પાર્વતી ધીમેથી ઉઠી. તે ચરમરાતા ફર્શથી બચતા દબાયેલા પગે દુકાનની પાછળના ગોદામ તરફ ગઈ. ભીની હવામાં તેની નાકમાં ચુભન પેદા થઈ. જૂની ધૂળ અને સીલનની મિશ્રિત ગંધથી તેનું ગળું સુકાઈ રહ્યું હતું. સીલન ભરેલી દિવાલના સહારે પાર્વતીએ ચોખાના એક ભારે ડ્રમને મુશ્કેલીથી ખેંચ્યો. તેની કમરમાં મોચ આવી જવાની હતી, પણ તેણે પરવા ન કરી. તેણે ડ્રમની નીચેથી જમીનને પોતાની આંગળીઓથી ટટોળી. ચોખાના દાણાઓ વચ્ચે તેની આંગળીઓએ કંઈક મહેસૂસ થયું. એક કાળી પ્લાસ્ટિકની થેલી. કાપતા હાથોથી તેણે થેલી ખોલી. અંદરથી 3 વર્ષ પહેલાં ગુજરી ચૂકેલા તેના દીકરા રોહનની તસવીર નીકળી. તસવીરમાં તેનો દીકરો હસી રહ્યો હતો. 40 વર્ષની ઉંમરમાં, કામ કરવાની ઉંમરમાં તે દુનિયા છોડી ગયો હતો. માટીથી સનેલો અને વરસાદમાં ઝાંખો પડેલો એક જૂનો હેલ્મેટ પણ સાથે હતો. પાર્વતીએ તસવીરને પોતાની સીનાથી લગાવી લીધી. તસવીરમાં દીકરાના ઠંડા ચહેરાને પોતાની આંગળીઓથી સહલાવતા તેણે પોતાના હોઠ કાપી લીધા. તેણે છત પરથી દેશી દારૂની એક બોટલ કાઢી અને એક ગ્લાસમાં નાખી. તેણે તસવીરની સામે સાવધાનીથી મૂકી દીધો. શરાબની તીખી ગંધ તેની નાકમાં ચૂભી. રોહન, તારી માં આવી છે. પાર્વતીનો અવાજ ભરાઈ ગયો. 3 વર્ષ જૂની યાદો લહેરોની જેમ ઉમટી. તે દિવસે પણ વરસાદ થઈ રહ્યો હતો. ઈમાનદારી માટે મશહૂર સાઇટ સુપરવાઇઝર રોહન કામ ખતમ થયાના ઘણા સમય પછી ઘરે આવ્યો હતો. તેનું આખું શરીર માટીથી સનેલું હતું. તેના કપડાં સિમેન્ટથી ધૂળ જામી ગઈ હતી અને હેલ્મેટ એક તરફથી પિચકાયેલો હતો. રોહન કંઈ બોલ્યા વિના ખાવાના મેજ પર બેસી ગયો અને બંને હાથોથી પોતાનું માથું પકડી લીધું. તેનું કપાળ ધામથી મેજ પર ટકરાયું. તેના ખભા કાંપી રહ્યા હતા. પાર્વતી ગભરાઈને પોતાના દીકરા પાસે ભાગી. રોહન, શું થયું? કોઈ વાત છે કે શું? રોહને માથું ઉઠાવ્યું. તેની લાલ આંખોમાં આંસુ ભરેલા હતા. તેણે પાર્વતીનો હાથ કસીને પકડી લીધો. તેનો હાથ બરફની જેમ ઠંડો હતો. માં, જો આ ઇમારત આવી જ બની તો બધા મરી જશે. મટીરિયલ ખૂબ વધારે ચોરાયું છે. સળિયા અને સિમેન્ટ અડધો જ ઉપયોગ થયો છે. આને રોકવું પડશે. પાર્વતીએ દીકરાનો હાથ થામી લીધો. તેને ચિંતા તો થઈ, પણ બાળપણથી જ નેક અને હિંમતવાળા દીકરા પર તેને વિશ્વાસ હતો. ઠીક છે, જેવું તને ઠીક લાગે તેમ કર. બસ ખાવાનું સમય પર ખાઈ લેજે. પાર્વતીએ પોતાના દીકરાની ઝૂકેલી પીઠને થપથપાવી. તેને શું ખબર હતી કે આ છેલ્લી વાર હશે. થોડા દિવસો પછી મુસળધાર વરસાદની એક રાતે રોહન કંપની વિરુદ્ધના પુરાવાઓથી
ભરેલો એક કવર લઈને ઘરેથી નીકળ્યો. દરવાજો બંધ થવાનો અવાજ આજે કંઈક વધારે જ જોરથી સંભળાયો હતો. પાર્વતીને કોઈ અનહોનીની આશંકામાં ઊંઘ ન આવી. સવારમાં ફોનની ઘંટડી વાગી. એક્સિડન્ટ થઈ ગયો છે, રોહનજીનો એક્સિડન્ટ થઈ ગયો છે. જ્યારે પાર્વતી હોસ્પિટલ પહોંચી તો તેનો દીકરો એક ઠંડી લાશ બની ચૂક્યો હતો. સફેદ ચાદરથી ઢાંકેલા પોતાના દીકરાનો ચહેરો જોતા જ પાર્વતીના પગ લથડી ગયા, જેમ કે તેની દુનિયા જ ઉજળી ગઈ હોય. પોલીસનું વલણ ખૂબ ઠંડુ હતું. તેમણે કેટલાક ફોટા સામે ફેંક્યા અને બેમનથી કેટલાક સવાલ કર્યા. શું તે ડિપ્રેશનમાં હતા, શરાબ પીતા હતા કે શું? પાર્વતી ગમે તેટલું ચીસ પાડતી રહી કે તેનો દીકરો કંપનીના કૌભાંડનો પર્દોફાશ કરવાનો હતો. તેને ધમકીઓ મળી હતી, પણ કોઈએ ન સાંભળ્યું. પોલીસે તેને વરસાદમાં પગ લપસવાથી થયેલી મોત જણાવીને કેસ બંધ કરી દીધો. પોસ્ટમોર્ટમ પણ ઠીકથી ન થયું. અંતિમ સંસ્કારમાં રાઠોડ કન્સ્ટ્રક્શનના કેટલાક લોકો આવ્યા. તેમણે અગરબત્તી સુધી ન સળગાવી. કાળા સૂટ પહેરેલા એક માણસે પૈસાનું એક કવર અર્થીની સામે ફેંકી દીધું. શરાબ પીને પડવાને કંપનીની ભૂલ ન બનાવશો, વળતર નહીં મળે, આનાથી જ કામ ચલાવી લો. પાર્વતીએ તે કવર ઉઠાવીને તે માણસના મોં પર મારી દીધું. તે રડતા ચીસ પાડી ત્યારે તે માણસનો ચહેરો બગડી ગયો. ઓરત પૈસા માટે લાશ વેચી રહી છે કે શું? વધારે નાટક ન કર, એમ કહીને તે લોકો ચાલ્યા ગયા. પાર્વતી પોતાની યાદોમાંથી બહાર આવી. તેના ગાલ આંસુઓથી ભીંજાયેલા હતા. તેણે પોતાના સીનાને પીટતા દબાયેલી સિસકીઓ ભરી. હું તને બચાવી ન શકી, મારે તને રોકી લેવો જોઈતો હતો. તેનું ગળું ફાટવાનું હતું, પણ તે અવાજ ન કરી શકી. ક્યાંક આકાશી ન જાગી જાય એટલે તેણે પોતાનું મોં દબાવી લીધું. પાર્વતીની નજર હેલ્મેટ પર ગઈ. હેલ્મેટની અંદર કાળી ટેપથી કંઈક ચોંટાડેલું હતું, એક નાની USB ડ્રાઈવ. આ તેના દીકરાની છોડેલી એકમાત્ર નિશાની હતી. અકસ્માત પછી તરત જ પાર્વતી આ USB લઈને પોલીસ સ્ટેશન ભાગી હતી. રડતી ગીડગીડાતી તેણે તેને પુરાવો ગણાવ્યો અને જોવાની ભીખ માગી, પણ પોલીસનો જવાબ ઠંડો હતો. આના પર પાસવર્ડ લાગેલો છે, અમે ખોલી શકતા નથી. અને શરાબ પીને પડવામાં આ કેવો પુરાવો? તેને દરવાજા પરથી જ પાછી મોકલી દેવાઈ. તે દિવસ પછી આ USB પાર્વતી માટે તેના દીકરાની ન કહેવાયેલી વાત અને એક એવો ટાઈમ બોમ્બ બની ગઈ હતી, જેને છંછેડવાથી બચેલો પરિવાર પણ તબાહ થઈ શકે એમ હતો. એટલે તેણે તેને ચોખાના ડ્રમમાં ઊંડે દફનાવી દીધી હતી. પાર્વતીએ આંસુ લૂછ્યા અને વસ્તુઓને પાછી પ્લાસ્ટિકની થેલીમાં લપેટી, જેમ કોઈ જોઈ ન લે. તેણે તેને ચોખાના ડ્રમની તળિયે ધકેલી દીધી અને ઉપરથી મુઠ્ઠી ભરીને ચોખા નાખી દીધા. સફેદ ચોખાના દાણા નીચે તેના દીકરાનું દર્દ દબાઈ ગયું. મારા બાળક, તારું દર્દ કેવી રીતે ઓછું થશે? પણ હું આકાશીને બચાવી લઈશ. આ નર્ક હું એકલી સહીશ. ચોખાનું ઢાંકણ બંધ કરતા પાર્વતીના હાથ કાંપી રહ્યા હતા. સવારના લગભગ 4 વાગ્યા હતા. દુકાનના શટર નીચેથી કંઈક સરકવાનો અવાજ આવ્યો. પાર્વતી ગભરાઈને બહાર ગઈ. ફર્શ પર કાગળનો એક ટુકડો પડ્યો હતો. બહાર કોઈ નહોતું. સવારની ઠંડી હવા ત્વચામાં ચૂભી રહી હતી. તેણે કાગળ ઉઠાવીને ખોલ્યો. રાઠોડ કન્સ્ટ્રક્શન દ્વારા ચાંદની ટેકરીને પુનર્વિકાસ ક્ષેત્ર ઘોષિત કરવા અને ખાલી કરવાનો નોટિસ હતો. પાર્વતીની નજર નોટિસની નીચે ગઈ. એક લાલ મોહરથી શાનથી લાગેલી હતી. રાઠોડ કન્સ્ટ્રક્શન ચેરમેન વિક્રમસિંહ રાઠોડ. તેના દીકરાને મોતના મુખમાં ધકેલનાર દુશ્મનનું નામ. પાર્વતીના હાથમાં કાગળ મચકાઈ ગયો. તેણે એટલી જોરથી મુઠ્ઠી ભીંસી કે નખ તેની હથેળીમાં ઘૂસી ગયા. તેનું આખું શરીર કાંપી રહ્યું હતું. તે લોકો આખરે તેની જિંદગીનું આ ઠેકાણું પણ છીનવવા આવી ગયા હતા. સવાર થઈ. આકાશી સ્કૂલે જવાની તૈયારી કરી રૂમમાંથી બહાર નીકળી. પાર્વતીએ કંઈ ન થવાનો દેખાડો કરતા નાસ્તો લગાવ્યો. આખી રાત રડવાથી સોજેલી આંખો છુપાવવા માટે તેણે માથું ઝુકાવી રાખ્યું. તેણે આકાશીના કપડાં ઠીક કરતા તેને રોજ કરતાં વધુ ધ્યાનથી તૈયાર કરી. એક એક બટન લગાવ્યું. વળેલી કોરલ સીધી કરી. કાપતા હાથોને તેણે છુપાવવાની પૂરી કોશિશ કરી. આકાશી, સ્કૂલ પછી ક્યાંય ન જતી, સીધી ઘરે આવજે, ઠીક છે? આકાશીએ પોતાની દાદીની લાલ આંખો જોઈ. તેને કંઈક અજીબ અને બેચેન કરનારું મહેસૂસ થયું, પણ તેને અજાણ બનતા હસી દીધું. જી દાદી. આકાશીના ગયા પછી પાર્વતીએ દુકાન ન ખોલી. તેના બદલે તેણે દરવાજા પર આજે બંધ છેનું જૂનું બોર્ડ લગાવી દીધું. તેને પોતાને સંભાળવા માટે સમય જોઈતો હતો. બપોર થતાં બસ્તીનું વાતાવરણ બગડવા લાગ્યું. ગલીઓમાં જગ્યાએ પુનર્વિકાસ નહીં, જાન આપી દઈશુંના બેનર લાગી ગયા. અજાણ્યા ઠેકેદારોની ગાડીઓ સાંકડી ગલીઓમાં ફરવા લાગી. ખૂંખાર દેખાતા માણસો ગાડીઓમાંથી ઉતરીને નિવાસીઓને ઘૂરી રહ્યા હતા. પાર્વતીએ દુકાનની અંદરથી બહાર ઝાંક્યું. બસ્તીના મુહાને પર એક વિશાળ ફોલ્કલેન્ડ મશીન ઊભું હતું. તે પીળું મશીન એક એવું લાગી રહ્યું હતું જેમ બસ્તીને ગળી જનારો કોઈ રાક્ષસ હોય. ત્યારે ખામોશીને તોડતા ફોનની ઘંટડી વાગી. પાર્વતીએ કાંપતા હાથોથી રિસીવર ઉઠાવ્યું. કોઈ અવાજ ન આવ્યો, માત્ર કોઈના ભારે શ્વાસોશ્વાસનો અવાજ આવ્યો અને પછી ફોન કપાઈ ગયો. તેની કરોડરજ્જુમાં ઠંડક દોડી ગઈ. એક ખરાબ ખ્યાલ સાથે તેણે બહાર ઝાંક્યું. ગલીના ખૂણામાં
એક કાળી લક્ઝરી ગાડી ઊભી હતી। આ બસ્તીમાં આવી ગાડી બિલકુલ અજીબ લાગી રહી હતી। જેવું પાર્વતીની નજર તેના પર પડી, ગાડી ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ। પાર્વતી ત્યાં જ ધડામથી બેસી ગઈ। તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું। તેને અહેસાસ થઈ ગયો હતો હવે પાછળ હટવાની કોઈ જગ્યા નથી બચી અને તે લોકો પહેલાથી તેના પર અને આકાશી પર નજર રાખી રહ્યા છે। થોડા દિવસો પછી શાંતિપૂર્ણ ચાંદની ટેકરીની ગલીમાં ભારે એન્જિનોનો અવાજ ગુંજવા લાગ્યો। 5 કાળી લક્ઝરી ગાડીઓ એક કતારમાં સાંકડી ગલીને ધકેલતા ઉપર ચડી રહી હતી। ચમકતી ગાડીઓ સૂરજની રોશનીમાં આંખો ચોંધિયારી રહી હતી। જૂની ઝૂંપડીઓ અને તિરાડોવાળી સિમેન્ટની દિવાલોની સામે આ એક બિલકુલ અલગ દુનિયાનું દ્રશ્ય હતું। સાંકડી ગલીમાં લક્ઝરી ગાડીઓ જેમ કોઈ બીજા દુનિયામાંથી આવી હોય। મહોલ્લાના લોકો ગભરાઈને કિનારે હટતા ગુપસુપ કરવા લાગ્યા। કપડાં સૂકવે રહેલી એક ઓરતે કામ રોકીને તેમણે ઘૂરવાનું શરૂ કરી દીધું। સિગારેટ પી રહેલા એક વૃદ્ધે જલ્દીથી માથું ઝુકાવી લીધું। બાળકો પોતાની માના હાથોથી ખેંચાઈને ઘરોની અંદર લેવામાં આવ્યા। કોઈએ પોતાના શ્વાસ રોકી લીધો તો કોઈ જલ્દીથી પોતાના ઘરમાં છુપાઈ ગયું। સૌથી આગળની ગાડીનો પાછળનો દરવાજો ખુલ્યો। ચમકતા કાળા બૂટોની એક જોડી પહેલા દેખાઈ। તે બૂટોએ કાદવ ભરેલા રસ્તા પર કદમ મૂક્યો। ગાડીમાંથી ઉતરનારો માણસ 60 વર્ષનો હતો। તેણે એક મોંઘો કોટ પહેરેલો હતો અને તેની આંગળીમાં એક મોટી સોનાની વીંટી ચમકી રહી હતી। તેની આંખો ઠંડી અને ઘમંડી હતી। આ રાઠોડ કન્સ્ટ્રક્શનનો ચેરમેન વિક્રમસિંહ રાઠોડ હતો। રાઠોડે પોતાના બૂટો પર કીચડ લગતા જ ધૂણાથી મોં બનાવી લીધું। તેનો ચહેરો બગડી ગયો અને તેણે પોતાના બાજુમાં ઊભેલા સેક્રેટરી પર બૂમ પાડી, અરે ગંગાજળ લાવો, અપશુકન થઈ ગયો। સેક્રેટરીએ હબકાયેલો પોતાની જેબમાંથી એક નાની બોટલ કાઢી। આ પહેલાથી તૈયાર કરેલું ગંગાજળ હતું। સેક્રેટરીએ ઝૂકીને ચેરમેનના બૂટો પર જલ્દીથી ગંગાજળ છાંટ્યું। ત્યારે જઈને રાઠોડના ચહેરા પર સુકૂન આવ્યું। રાઠોડે એક રૂમાલથી પોતાનું નાક ઢાંકી લીધું અને ધીમે ધીમે મોહલ્લાના જાયજો લીધો। તેણે ધૃણાથી મોં બનાવ્યું, હું અહીંની હવા બહુ ભારે છે, દુર્ગંધવાળી અને ભૂત પ્રેત રહેવા લાયક જગ્યા, આને ઠીક કરવું પડશે। તે જ પડે ઢાબાની સામે ઝાડુ લગાવી રહેલી પાર્વતીએ પોતાનું માથું ઉઠાવ્યું। એ જ અવાજ, એ જ ચહેરો, 3 વર્ષ પહેલા ખબરોમાં જોયેલો એ જ ચહેરો। તેના દીકરાના અંતિમ સંસ્કારમાં માત્ર એક ફૂલોનો ગુલદસ્તો મોકલીને પોતે શકલ સુધી ન દેખાડનારો માણસ, તેના દીકરાને મોતને મુખમાં ધકેલનાર દુશ્મન વિક્રમસિંહ રાઠોડ। પાર્વતીનું દિલ ધબકવાનું ભૂલી ગયું। તેના કાનોમાં એક તીવ્ર સીટીનો અવાજ ગુંજવા લાગ્યો। તેનું બ્લડ પ્રેશર માથા સુધી ચડી ગયું અને કનપટ્ટીઓ દુખવા લાગી। તેના હાથમાંથી ઝાડુ છૂટીને જમીન પર પડી ગયું, પણ પાર્વતી હલી ન શકી। ડર અને ગુસ્સાએ મળીને જાણે તેના પગને જમીનથી ચોંટાડી દીધા હતા। રાઠોડે પાર્વતી તરફ એક નજર નાખી, પણ તેણે પાર્વતીને ન ઓળખી। તેણે તેને બસ એક વૃદ્ધ ગરીબ ઓરત સમજીને નજર ફેરવી લીધી। તેને એ પણ નહોતી ખબર કે જે ઇન્સાનને તેણે મરાવ્યો હતો તેની માં બરાબર તેની સામે ઊભી છે। તેના માટે પાર્વતી તે લોકોમાંથી એક હતી જેને બસ ત્યાંથી હટાવવાની હતી। પાર્વતીને લાગ્યું જાણે તેનું ખૂન ઉકળી રહ્યું હોય। તે તરત જઈને તેના ગિરેબાન પકડવા માંગતી હતી, પણ તે તાકાતવાર માણસની સામે તે કંઈ કરી ન શકી। આ બેબસીએ તેને જકડી લીધી। તેણે કસીને મુઠ્ઠી ભીંસી, બસ આટલું જ કરી શકી। નખ તેની હથેળીમાં ઘૂસીને ખૂન કાઢી રહ્યા હતા, પણ તેને દર્દ પણ મહેસૂસ ન થયું। તે જ સમયે સ્કૂલેથી પાછી ફરેલી આકાશી ગલીમાં ઊભી ગાડીઓ પાસેથી પસાર થઈ રહી હતી। ત્યારે તેણે એક તીખી તૃણાસ્પદ દુર્ગંધ આવી। તેણે અજાણતા પોતાની નાક બંધ કરી લીધી અને તેણે ઉલટી જેવું મહેસૂસ થયું। આ માત્ર એક દુર્ગંધ નહોતી, આ સડેલી અને બળેલી વસ્તુઓની મિશ્રિત અજીબ ગંધ હતી। આ ઇન્સાનના કાળા લાલચની ગંધ હતી જેને માત્ર આકાશી મહેસૂસ કરી શકતી હતી। આકાશીને પોતાની અંતરાત્માથી ખબર પડી ગઈ કે આ દુર્ગંધ તે લક્ઝરી ગાડીઓમાંથી આવી રહી છે। તે બપોરથી તબાહી શરૂ થઈ ગઈ। કોઈ સૂચના વિના નગર નિગમના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ ઢાબામાં ઘૂસી આવ્યા। તેમણે ધૂળ રહિત સાફસૂથરી રસોઈની તપાસ શરૂ કરી દીધી। ફ્રીજનો દરવાજો ખોલ્યો, અલમારીઓ ખંગાળી અને ફર્શને આંગળીથી લૂછીને જોયું। તેમણે સિંકની નીચે સુધી માથું નાખીને કોઈને કોઈ કમી કાઢવાની કોશિશ કરી। જ્યારે કોઈ સમસ્યા નહોતી તેમણે જાણી જોઈને સમસ્યાઓ ઊભી કરી દીધી। સફાઈની હાલત ખૂબ ખરાબ છે, સામાન રાખવાની રીત ખોટી છે, આ બધું ફેંકવું પડશે। પાર્વતીએ ગભરાઈને વિરોધ કર્યો, આ બધું આજે સવારે જ આવ્યું, તાજો માલ છે, તમે પોતે જોઈ લો। પણ અધિકારીઓએ સાંભળવાનો નાટક પણ ન કર્યો। તેમણે પહેલાથી તૈયાર કરેલો દુકાન બંધ કરવાનો નોટિસ દરવાજા પર ચોંટાડી દીધો। પીળો કાગળ કાચના દરવાજા પર ચોંટી ગયો। દાયકાઓમાં તેવો નોટિસ ક્યારેય નહોતો જોયો। આ પછી ફાયર ડિપાર્ટમેન્ટના લોકો આવી ગયા। આગ બુઝાવવાના ઉપકરણ ન હોવાને કારણે
આ દુકાન બંધ કરવામાં આવશે. પાર્વતી સમજી ગઈ હતી આ કોઈ સામાન્ય તપાસ નહોતી. આ કોઈના ઈશારા પર કરવામાં આવતો એક સંગઠિત હુમલો હતો. સ્કૂલેથી પાછી ફરેલી આકાશીએ વેરવિખેર ઢાબો જોયો, ઉથલાવેલા વાસણો, ફર્શ પર ફેલાયેલો કાચો સામાન અને તે બધાની વચ્ચે હિંમત હારીને બેઠેલી તેની દાદી. આકાશી પોતાની દાદી પાસે ભાગી. તેણે પોતાનો બસ્તો ફેંક્યો અને દાદી પાસે ઘૂંટણીએ બેસી ગઈ. દાદી, તમે ઠીક તો છો? આ બધું શું થયું? પાર્વતીએ કોઈ જવાબ ન આપ્યો. તેની આંખો શૂન્યમાં જોઈ રહી હતી. સાંજે મહોલ્લાનો પ્રધાન આવ્યો. તેણે માથું હલાવતા કહ્યું, આ બધું ચેરમેન પોતે કરાવવાનું કહ્યું છે. વિરોધ કરશો તો ખરાબ થશે. સમજી જાઓ. પ્રધાન આ કહીને ચાલ્યો ગયો. પાર્વતીએ દુકાનનો દરવાજો બંધ કર્યો અને રૂમમાં સંકોચાઈને બેસી ગઈ. તેનું આખું શરીર કાંપી રહ્યું હતું. તેઓ અમને મારવા માંગે છે. રોહનની જેમ તે અમને પણ મારી નાખશે. પાર્વતીનો અવાજ ભરાઈ ગયો હતો. તેની આંખોમાં આંસુ હતા પણ વહી રહ્યા નહોતા. જેમ કે 3 વર્ષોમાં એટલું રડી ચૂકી હતી કે હવે આંસુ પણ સુકાઈ ગયા હતા. તે જ સમયે રાઠોડ પોતાની ગાડીમાં બેસીને રિપોર્ટ લઈ રહ્યો હતો. તેણે બારીમાંથી બસ્તીને જોતા મોં બનાવ્યું. ખાસ કરીને તે ઢાબાવાળી બુઢિયાની આંખો ઠીક નથી. કોઈ પતરાબાજી થાય તે પહેલાં તેને સાફ કરી દો. રાત ઘેરી થતાં જ દુકાનની વીજળી અચાનક ટંકથી જતી રહી. ઘનઘોર અંધારું પલભરમાં રૂમમાં છવાઈ ગયું. પાર્વતીનું શરીર વધુ જોરથી કાપવા લાગ્યું. તેના દાંત કટકટ વાગવાનો અવાજ અંધારામાં ગુંજી રહ્યો હતો. આકાશીએ અંધારામાં ટંટોળીને રસોઈમાંથી એક મીણબત્તી કાઢી. તેણે માચિસ સળગાવીને મીણબત્તી સળગાવી. મીણબત્તીની જ્યોતથી રૂમ હળવો હળવો રોશન થઈ ગયો. દિવાલ પર લાંબી પડછાયો બની રહી હતી. આકાશી કાંપતી પોતાની દાદી પાસે ગઈ અને તેમના હાથ ઘસીને પકડી લીધો. દાદીનો હાથ બરફની જેમ ઠંડો હતો. બારીની બહાર પુનર્વિકાસ કાર્યાલયની બત્તીઓ દેખાઈ રહી હતી. આખી બસ્તી અંધારામાં હતી. બસ એ જગ્યા રોશન હતી. આકાશીને અહેસાસ થઈ ગયો આ બધું તે દિવસે જોયેલા તે દુર્ગંધવાળા માણસની વજહથી થઈ રહ્યું છે. તેને ડર લાગ્યો પણ તેનાથી પણ વધારે મજબૂત કંઈક તેના દિલમાં જાગી રહ્યું હતું. પોતાના પરિવારને બચાવવાની ભાવના. આકાશીએ પોતાની દાદીના કાપતા ખભાઓને ગળે લગાવી લીધું. 10 વર્ષની બાળકી પાસેથી અપેક્ષા વિરુદ્ધ એક મજબૂત અવાજમાં તેણે કહ્યું, દાદી, ડરો નહીં. એ માણસ આપણાથી વધારે ડરેલો છે. ખરાબ કામ કરનારા લોકો આમ જ ડરે છે. ત્યારે બહાર છનની અવાજ આવી. એક પથ્થર આવીને દુકાનની બારી તોડી ગયો. કાચના ટુકડાઓ ચારે તરફ વિખરાઈ ગયા. પાર્વતીએ પોતાની જાનની પરવા કરતા આકાશીને પોતાની ગોદમાં ખેંચી લીધી. કાચના ટુકડા પાર્વતીની પીઠ પર પડ્યા પણ તેનું પૂરું ધ્યાન પોતાની પોતરીને બચાવવા પર હતું. તૂટેલા કાચના ટુકડાઓ વચ્ચે એક કાગળનો ટુકડો પડ્યો હતો. આકાશીએ તેને સાવધાનીથી ઉઠાવ્યો. તેના પર લાલ અક્ષરોમાં એક ખોફનાક ચેતવણી લખી હતી, સીધે સીધે ખાલી કરી દો. આગલી વખતે પથ્થર નહીં, આગળનો ગોળો હશે. પાર્વતી અને આકાશી એકબીજાથી લપેટાઈ ગયા. બહાર ફરીથી વરસાદ થવા લાગ્યો હતો. વરસાદનો અવાજ તૂટેલી બારીમાંથી અંદર આવી રહ્યો હતો. ઠંડી હવા રૂમમાં ઘૂસી રહી હતી. તે રાત પાર્વતીને અહેસાસ થઈ ગયો આ વખતે છુપાવાની કે પાછળ હટવાની કોઈ જગ્યા નથી. 3 વર્ષ પહેલાની જેમ તે ચૂપ ન રહી શકી. પણ લડવા માટે શું જોઈએ? પાર્વતીના દિમાગમાં ગોદામમાં ઊંડાણમાં છુપાવેલી તે વસ્તુ આવી. તેના દીકરાએ પોતાની જાન દઈને તેણે બચાવવાની કોશિશ કરી હતી. તે પુરાવો. બીજા દિવસે સવારે ઘનઘનાહટ સાથે કાળી ગાડીઓ ફરીથી ગલીમાં ચડી આવી. એન્જિનનો અવાજ સાંકડી ગલીમાં ગુંજી રહ્યો હતો. રાઠોડ પોતાના સેક્રેટરી અને ખૂંખાર દેખાતા ગુંડાઓ સાથે સીધો ઢાબાના આંગણામાં આવી પહોંચ્યો. ગુંડાઓના ખભા પહોળા હતા અને આંખો એકદમ ખૂંખાર હતી. તેમણે પોતાની ગોદાયેલી બાહો દેખાડતા દુકાનમાં ઘૂસવાનું શરૂ કરી દીધું. અવૈધ કબજો હટાવો, બધું બહાર કાઢો. ગુંડાઓ ચીસ પાડતા સામાન બહાર ફેંકવા લાગ્યા. મેજો પડી, ખુરશીઓ ઊંધી થઈ, માટીના વાસણો છન છન કરીને તૂટવા લાગ્યા. દાયકાઓથી સાચવેલો સામાન આંખો સામે વિખરાઈ રહ્યો હતો. દિવાલ પર લાગેલી તસવીરો, ગ્રાહકોના ધન્યવાદવાળા નોટ, બધું જમીન પર ફેંકી દેવાયું. આ કાયદાની આડમાં કરવામાં આવતી એક ખુલ્લી હિંસા હતી. વિરોધ કરવાનો કોઈ ફાયદો નહોતો. પાર્વતી ઉઘાડા પગે બહાર ભાગી. તેને ચપ્પલ પહેરવાનો પણ મોકો ન મળ્યો. ઠંડા સિમેન્ટ પર તેના ઉઘાડા પગ પડ્યા પણ તેને દર્દ મહેસૂસ ન થયું. પાર્વતી રાઠોડની સામે ઘૂંટણીએ બેસી ગઈ. ખરબચડી જમીન પર તેના ઘૂંટણ ચૂભ્યા પણ તેને પરવા ન કરી. શેઠજી, એકવાર રહેમ કરી દો. આ બુઢિયા પોતાની પુત્રી સાથે ક્યાં જશે? પ્લીઝ અમને જીવવા દો. પાર્વતીનો અવાજ ભરાઈ ગયો. આંસુ તેની કરચલીવાળા ગાલ પરથી વહેવા લાગ્યા. પણ રાઠોડે એક નજર પણ ન નાખી. જેમ સાઈડ પરના કચરાને જોઈ રહ્યો હોય. તેણે બેરૂખીથી મોં ફેરવી લીધું. પાર્વતીએ એક ગુંડાનું પેન્ટ પકડી લીધું. ગુંડાએ પરેશાન થઈને તેનો હાથ ઝટકી દીધો. પાર્વતી જમીન પર પડી ગઈ. 65 વર્ષની વૃદ્ધ ઓરડ ઠંડી જમીન પર પડી હતી. તેની કોણી છોલાઈ ગઈ અને ખૂન વહેવા લાગ્યું. પણ કોઈએ ધ્યાન ન આપ્યું. ત્યારે આકાશી પોતાની પડેલી દાદીની સામે આવીને ઊભી થઈ ગઈ. એક નાનું શરીર તે વિશાળ માણસોની સામે નાનું હતું અને આકાશીએ રાઠોડને ઘૂરીને જોયો.
આકાશીની આંખો એટલી શાંત હતી કે લાગ્યું જેમ આસપાસનો ઘોઘાટ થંભી ગયો હોય. ગુંડાઓની ચીસો, સામાન તૂટવાનો અવાજ, બધું જેમ દૂર થઈ રહ્યું હોય. માત્ર આકાશીની કાળી આંખો રાઠોડને જોઈ રહી હતી. આકાશીએ ધીમા અવાજમાં કહ્યું, શેઠજી, તમે રાતે પોતાનું સીનું પકડીને તપો છો ને, એટલું કે શ્વાસ પણ નથી લઈ શકતા. રાઠોડનો ચહેરો સખત થઈ ગયો. તેણે ભમરો ખેંચીને પૂછ્યું, આ શું બકવાસ છે? આકાશીએ શાંતિથી પોતાની વાત ચાલુ રાખી, દવાથી કોઈ ફાયદો નહીં થાય. તમે જે પૈસો નીકળ્યો છે તે તમારા પેટમાં સડી રહ્યો છે. તેની સડવાની દુર્ગંધ અહીં સુધી આવી રહી છે. પલભર માટે રાઠોડની આંખોમાં ગભરાહટ છવાઈ ગઈ. એક 10 વર્ષની બાળકીએ તેની છુપાયેલી દિલની બીમારી અને કાળાધન વિશે બિલકુલ સાચું જણાવ્યું હતું. તેની કરોડરજ્જુમાં ઠંડક દોડી ગઈ. આ એક એવું રહસ્ય હતું જે કોઈને નહોતું ખબર. તેણે પોતાના પરિવારથી પણ છુપાવ્યું હતું. રાઠોડે પોતાની ગભરાહટ છુપાવતા ચીસ પાડી, આ બદતમીજ બાળકી શું કહી રહી છે? પણ તેનો અવાજ કાંપી રહ્યો હતો. રાઠોડ જલ્દીથી પોતાની ગાડીમાં બેસી ગયો, જેમ ભાગી રહ્યો હોય. ગાડી ગલીમાંથી નીકળી ગઈ. તે બપોરે રાઠોડના કહેવા પર તેનો સેક્રેટરી ગ્રાહક બનીને દુકાનમાં આવ્યો. તેને એ જાણવાનો આદેશ મળ્યો હતો કે આકાશીની શક્તિ અસલી છે કે નહીં. સેક્રેટરી ખૂણાની મેજ પર બેસીને ખાવાનો ઓર્ડર આપ્યો અને તે ફરતી આકાશીને ધીમે ધીમે જોવા લાગ્યો. બેટા, સાંભળ્યું છે તારા પર કોઈ દેવી આવે છે? તું લોકોના મનની વાત જાણી લેશે. સેક્રેટરીએ ધીમેથી પૂછ્યું. આકાશીએ ખાવાની થાળી મેજ પર મૂકતા જવાબ આપ્યો, કાકા, તમારા ખિસ્સામાં જે બીજી ઓરતનો ધમકીભર્યો ખત છે, જો તમારી પત્નીએ જોઈ લીધો તો શું થશે? સેક્રેટરીનો ચહેરો પીળો પડી ગયો. તેના હાથમાંથી ચમચો ખટની અવાજ સાથે જમીન પર પડી ગયો. ગત રાતે તેની પ્રેમિકાથી મળેલો ધમકીભર્યા ખત વિશે આ બાળકીને બિલકુલ સાચું જણાવ્યું હતું, જે તેણે કોઈને નહોતું જણાવ્યું. સેક્રેટરી ગભરાઈને પોતાની જગ્યાએથી ઊભો થયો. તે ખાવાના પૈસા આપ્યા વિના જ દુકાનમાંથી ભાગી ગયો. તેના પગ એટલા કાપી રહ્યા હતા કે તે ઘણીવાર લથડ્યો. દુકાનમાંથી બહાર નીકળીને તેણે દિવાલનો સહારો લીધો અને જોરજોરથી હાંફવા લાગ્યો અને તેણે તરત રાઠોડને ફોન કર્યો. સર, આ કોઈ ઇત્તેફાક નથી હોઈ શકતો. તે બાળકી ખરેખર જાણે છે. રિપોર્ટ સાંભળીને રાઠોડનો ઊંડો ખોફ મહેસૂસ થયો. શું આ બાળકી તેના વધુ ગહન રહસ્યો જાણે છે? 3 વર્ષ પહેલા રોહનને રસ્તામાંથી હટાવવાનો આદેશ, જો તે આ પણ જાણે છે તો બધું ખતમ થઈ જશે. રાઠોડનો ચહેરો બગડી ગયો. તેનું મોં બંધ કરવું પડશે. આજે રાતે તેને ડરાવીને અહીંથી ભગાડી દો. તે રાત દુકાનનું શટર જોરજોરથી હલવા લાગ્યું. ધમ ધમ કોઈ મુક્કાથી પીટી રહ્યું હતું. પાર્વતી અને આકાશી એકબીજાથી લીપાઈને ખૂણામાં દબાઈ ગયા. પછી શટર જોરથી ખુલ્યું અને ગુંડાઓ અંદર ઘૂસી આવ્યા. ટોર્ચની રોશની અંધારાને ચીરી રહી હતી. તેમના હાથોમાં લાલ સ્પ્રે પેઇન્ટના ડબ્બા હતા. સ્પ્રેનો અવાજ દુકાનમાં ગુંજવા લાગ્યો. ગુંડાઓએ દિવાલો, મેજો અને મેનુ બોર્ડ પર જ્યાં ત્યાં લાલ રંગ પોતી દીધો. ખાલી કરોના નિશાન, લાલ અક્ષર દરેક જગ્યાએ લખી દેવાયા. પાર્વતીની દાયકાઓથી સાંવરેલી સાફસૂથરી દુકાન પલભરમાં એક ભૂતિયા જગ્યા બની ગઈ. જુઓ, ક્યાંય પૈસા છુપાવ્યા છે કે શું? એક ગુંડો ચીસ પાડતા દુકાન ગોદામમાં ગયો અને તેણે ખૂણામાં મૂકેલા ચોખાના ડ્રમને લાત મારી. ડ્રમ ધામથી પડી ગયો. સર, સફેદ ચોખા ગંદા સિમેન્ટના ફર્શ પર વિખેરાઈ ગયા. પાર્વતી માટે ચોખા ખૂન બરાબર હતા. આ મહેમાનોને ખાવાનું ખવડાવતા અને પોતાની પોત્રીનું પેટ પાળવાનો સ્ત્રોત હતો. આ તેની જિંદગી હતી. હાય મારા ચોખા, કિંમતી ચોખા! પાર્વતી ચીસો પાડી ઉઠી. તે ઘૂંટણીએ બેસીને વિખરાયેલા ચોખાને ઉઠાવવાની કોશિશ કરવા લાગી, પણ ગુંડાઓ બસ હસી રહ્યા હતા. કાલે માત્ર લાલ રંગથી કામ નહીં ચાલે. સીધે નીકળી જાઓ. એક મંત્રીએ ધમકી દઈને તેને ચાલ્યો ગયો. હિંસાથી વધારે અપમાન દુકાનમાં ભરાઈ ગયું હતું. ખામોશી છવાઈ ગઈ. તેમાં માત્ર પાર્વતીની સિસકીઓ હતી. પાર્વતીએ ફર્શ પર ઝૂકીને ધૂળવાળા ચોખાને પોતાના કાપતા હાથોથી ઉઠાવવા લાગી. આનું શું થશે? હવે શું થશે? આકાશી ચૂપચાપ પોતાની દાદીની બાજુમાં બેસી ગઈ. તેણે પોતાના નાના હાથોથી એક એક દાણો ઉઠાવવાનું શરૂ કરી દીધું. ત્યારે ચોખાની વચ્ચે દબાયેલી કોઈ ચીજ તેના હાથમાં લાગી. એક કાળી પ્લાસ્ટિકની થેલી. આકાશીએ થેલી ખોલી. અંદરથી મોટી લાગેલો એક જૂનો હેલ્મેટ નીકળ્યો અને હેલ્મેટ અંદર ટેપથી ચોંટાડેલી એક નાની USB ડ્રાઈવ. પાર્વતી ગભરાઈને તેને છીનવવાની કોશિશ કરવા લાગી. આને મને દે, ન જો. પણ આકાશીએ ન છોડ્યું. તેણે હેલ્મેટને પોતાના સીનાથી લગાવી દીધો અને પોતાની દાદી તરફ જોયું. દાદી, આ પપ્પાનો છે નહીં? પપ્પાએ પણ આ આપણા માટે છોડ્યો છે. પાર્વતીએ ચોખા લગાવેલા હાથોથી પોતાનું મોં ઢાંકી લીધું. જે સત્યને તે છુપાવવા માંગતી હતી તે આખરે સામે આવી ગયું. 3 વર્ષથી ચોખાના ડ્રમમાં છુપાવેલું રહસ્ય. વિડંબના એ હતી કે ચોખા પડવાથી જ દુનિયા સામે આવી ગયું. તે આ આકાશીને ક્યાંય નહોતી દેખાડવા માંગતી. તે ડરતી હતી કે ક્યાંક આ બાળકી પણ પોતાના પિતાની મોતમાં ન ઉલઝી જાય. પાર્વતી ધ્રુજકે રડી પડી.
તેના ખભા હલી રહ્યા હતા. તેના ગળામાંથી નીકળતો અવાજ કોઈ જાનવરની ચીસ જેવો હતો. આકાશીએ તબાહ થયેલી દુકાનને ધીમે ધીમે જોઈ. લાલ અક્ષરોથી ગંદી દિવાલો, તૂટેલા વાસણો, ફર્શ પર વિખરાયેલા સફેદ ચોખા અને રડતી દાદી. તેના હાથમાં પપ્પાની છેલ્લી નિશાની હતી. આ બધું તે દુર્ગંધવાળા માણસને વજરથી થયું હતું. આકાશીએ ફર્શ પર બેઠેલી પોતાની દાદીની પીઠ અને માટી લાગેલા પપ્પાના હેલ્મેટને વારાફરતી જોયું. હવે ભાગવાની કે છુપાવાની કોઈ જગ્યા નહોતી. હવે દાદીને બચાવનાર માત્ર તે જ હતી. આકાશીએ પોતાની આસ્તીનથી ઉમટતા આંસુ લૂછ્યા અને પછી એક શાંત પણ મજબૂત અવાજમાં કહ્યું, દાદી, હવે હું પાછળ નહીં હટું. હું તે લોકોને સજા અપાવીને જ રહીશ. ફર્શ પર વિખરાયેલા સફેદ ચોખાના દાણાઓ વચ્ચે આકાશીની આંખો રાતના આસમાનની જેમ ગહન થઈ અને મજબૂત ચમકી રહી હતી. આ 10 વર્ષની બાળકીની આંખો નહોતી. આ કોઈ એવા ઇન્સાનની આંખો હતી જેણે કંઈક કરવાનો ફેસલો કરી લીધો હતો. તે રાતે આકાશીએ યુએસબી પોતાના હાથથી ન છોડી. પપ્પાએ પોતાની જાન દઈને જેને બચાવવાની કોશિશ કરી હતી તે શું હતું, આ આકાશી હજી નહોતી જાણતી. પણ તેને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે આ તે જ વસ્તુ છે જે બધું બદલી દેશે. બીજા દિવસે સવારે પાર્વતી અને આકાશી ચૂપચાપ વિખરાયેલી દુકાનને સમેટી રહ્યા હતા. તે ભીના કપડાથી લાલ સ્પ્રેના નિશાન લૂછી રહ્યા હતા અને તૂટેલા વાસણોના ટુકડાઓ ઝાડુથી ઉઠાવી રહ્યા હતા. ગમે તેટલું લૂછવાથી દિવાલ પર લખેલો ખાલી કરવાનો નિશાન નહોતો મટી રહ્યો. હથેળીના લાલ થઈ ત્યાં સુધી ઘસવાથી પણ લાલ અક્ષરો પોતાની જગ્યાએથી ન હલ્યા. ત્યારે દુકાનનો દરવાજો ધીમેથી ખુલ્યો. એક સાફ સુથરા સૂટમાં એક માણસ અંદર આવ્યો. આ રાઠોડનો સેક્રેટરી હતો. તેણે ચારે તરફ એક નજર નાખી અને પાર્વતી અને આકાશીને સામે એક કાર્ડ મૂક્યું. ચેરમેન સાહેબ તમને એકલામાં મળવા માગે છે. સેક્રેટરીનો અવાજ ધીમો હતો. માત્ર બાળકી આવશે. થોડીવાર રોકાયા પછી તેણે કહ્યું, તો દુકાનની સમસ્યા વિશે ફરી વિચારવામાં આવશે. પાર્વતીનો ચહેરો પીળો પડી ગયો. તેના હાથમાંથી કપડું છૂટીને જમીન પર પડી ગયું. પાર્વતીએ સેક્રેટરીનો હાથ પકડીને ગીડગીડાવવાનું શરૂ કરી દીધું. નહીં, બિલકુલ નહીં. તે હજી બાળકી છે. મારા જીવતા હું તેને નહીં મોકલું. પાર્વતીનો અવાજ કાંપી રહ્યો હતો. તેનું આખું શરીર કાંપી રહ્યું હતું. સેક્રેટરીએ બેરુખીથી પાર્વતીનો હાથ હટાવ્યો અને કહ્યું, વિચારી લેજો. કાલ સુધી જવાબ આપી દેજો. સેક્રેટરીના ગયા પછી પાર્વતી ત્યાં જ બેસી ગઈ. આકાશી પોતાની દાદી પાસે આવી અને તેણે પાર્વતીના કાંપતા હાથોને પોતાના નાના હાથોમાં થામી લીધા. દાદી, હું જઈશ. સિંહને પકડવા માટે સિંહની ગુફામાં જવું જ પડે છે. મારા પર ભરોસો છે ને? પાર્વતીએ માથું હલાવ્યું. નહીં, બિલકુલ નહીં. તે રડતા કહી રહી હતી. પણ આકાશીની આંખોમાં એક મજબૂત ઈરાદો હતો. નક્કી કરેલા સમય પહેલા આકાશી પપ્પાની યુએસબીને પોતાની જેબમાં રાખીને પાછળના દરવાજાથી નીકળી ગઈ. તેનું ગંતવ્ય બસ્તીથી 1 કલાકની દૂરી પર એક જૂની ઇમારત હતી. આ માનવાધિકાર વકીલ સમીર જોશીનો ઓફિસ હતો. ઓફિસનો દરવાજો ખોલતા જ એક અજીબ ગંધ આવી. ધૂળ ભરેલી અલમારીઓ, ફર્શ પર વિખરાયેલા કાગળો અને કપ નૂડલ્સના ઢગલાબંધ ડબ્બા. તેમની વચ્ચે સમીર જોશી પોતાનું માથું પકડીને બેઠા હતા. તેમની આંખો નીચે ઊંડા ખાડા હતા અને દાઢી વધી ગઈ હતી. તેમનો સૂટ ખરાબ રીતે મચકાયેલો હતો. 3 વર્ષ પહેલા પોતાના દોસ્ત રોહનને ન બચાવી શકવાના અપરાધ બોધમાં તે એક હારેલો ઇન્સાન બની ચૂક્યા હતા. કાકા, આકાશીએ ધીમેથી પુકાર્યું. સમીરે માથું ઉઠાવ્યું. આકાશીને પોતાની જેબમાંથી યુએસબી કાઢીને તેમની સામે મૂકી. સમીરની આંખો ફાટી રહી ગઈ. આ તો રોહનની છે. પોલીસે તો કહ્યું હતું કે આ ખોવાઈ ગઈ છે. તેના હાથ કાંપી રહ્યા હતા. તેણે જલ્દીથી પોતાનો જૂનો લેપટોપ ખોલ્યો અને યુએસબી લગાવી. પણ સ્ક્રીન પર પાસવર્ડ માંગવાનો વિન્ડો આવી ગઈ. સમીરે ઘણી કોશિશ કરી પણ બધું ખોટું હતું. સ્ક્રીન પર અંતિમ પ્રયાસની ચેતવણી આવી ગઈ. એક વધુ ભૂલ અને યુએસબી હંમેશા માટે લોક થઈ જતી. સમીરે નિરાશ થઈને પોતાનું માથું પકડી લીધું. ત્યારે આકાશી પંજા પર ઊભી થઈને કીબોર્ડ પાસે આવી. 0512 મારો જન્મદિવસ. આકાશીએ ધીમેથી કહ્યું. પપ્પા હંમેશા કહેતા હતા કે મારો જન્મદિવસ દુનિયાનો સૌથી જરૂરી દિવસ છે. તેમના બધા પાસવર્ડ મારા જન્મદિવસ જ પર હોય છે. આકાશીની નાની આંગળીઓ કાપતા એક નંબર દબાવી રહી હતી. ક્લિક 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 અને પછી તેણે એન્ટર દબાવ્યું. ટીંગની અવાજ સાથે લોક ખુલી ગયો. સ્ક્રીન બદલાઈ ગઈ. એક ફોલ્ડર ખુલ્યું અને ડઝનો ફાઇલો સામે આવી ગઈ. રાઠોડ કન્સ્ટ્રક્શન, કાળા ધનનો હિસાબ, ખરાબ નિર્માણની તસવીરો, રેકોર્ડિંગ. પપ્પાએ જાન પર રમીને જમા કરેલા પુરાવા સ્ક્રીન પર ભરેલા હતા. સળિયા વિનાના ઇમારતના ઢાંચાની તસવીર, લાંચ લેતા વિડીયો અને કાળા ધનનો પૂરો વહી ખાતો. આ બધું પપ્પાએ એકલા જમા કર્યું હતું. સમીરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રોહન, તું કેટલો ભોળો હતો. પોતાની દીકરીના જન્મદિવસે પાસવર્ડ બનાવીને એકલો જતો હતો. આકાશી પણ ધ્રુસકે રડવા લાગી. પપ્પાની નિશાનીની સામે તેના આંસુ ન રોકાઈ રહ્યા હતા. પણ રડવાનો સમય નહોતો. સમીરે આંસુ લૂછ્યા અને ઊભો થયો. આનાથી આપણે તેના કાયદાના સંકંજામાં લાવી શકીએ છીએ. કેસ કરીએ છીએ. પણ આકાશીએ માથું હલાવ્યું. કાયદો ખૂબ ધીમો છે કાકા. જ્યાં સુધી કેસ ચાલશે અમારી બસ્તી ઉજળી જશે.
અને દાદી બીમાર થઈને મરી જશે. આપણે તેને હમણાં જ રોકવો પડશે. આકાશીની આંખોમાં આંસુ હતા, પણ તે દ્રઢ હતી. તેણે સમીરની આંખોમાં સીધું જોતા કહ્યું, હું તેનું ધ્યાન ભટકાવીશ, તમે ઝાડ બિછાવો. આપણે તેના લાલચનો ઉપયોગ કરવો પડશે. સમીર ઉછળી પડ્યો. આ ખૂબ ખતરનાક છે. તું હજી બાળકી છે. પણ આકાશીની આંખો ન ઝૂકી. આખરે સમીરે એક ઊંડો શ્વાસ લીધો અને યોજના બનાવવાનું શરૂ કરી દીધું. રાઠોડના લાલચનો ઉપયોગ કરીને તેને ઝાડમાં ફસાવવાનો તરીકો. તેણે જલ્દી એક નકલી વિદેશી રોકાણ કંપનીના કાગળો તૈયાર કર્યા, ફરજી કંપનીના દસ્તાવેજો, નકલી નફાની રિપોર્ટ અને એક આકર્ષક રોકાણનો પ્રસ્તાવ. આકાશી સમીર દ્વારા જણાવેલા મુશ્કેલ શબ્દોને રટવા લાગી. શેર માર્કેટ, ક્રેશ, બિટકોઇન. વિના મતલબ જાણીએ તે તેમને કોઈ મંત્રની જેમ દોહરાવી રહી હતી. પણ 10 વર્ષની બાળકી માટે આ ખૂબ મુશ્કેલ હતું. આકાશીએ પોતાનું માથું પકડી લીધું. કાકા, આ શબ્દ બહુ મુશ્કેલ છે. મારું માથું ફાટી રહ્યું છે. આ જોઈને સમીરનું દિલ તૂટી ગયું. જે ઉંમરમાં તેને રમવું જોઈએ તે ઉંમરમાં તે તેને એક ધોખાબાજનો પાઠ ભણાવી રહ્યો હતો. તેને પોતે પણ શરમ આવી. થોડા કલાકો વીતી ગયા. આકાશી સોફામાં ખૂણામાં સંકોચાઈને સૂઈ ગઈ. સૂતેલો ચહેરો એક માસૂમ 10 વર્ષની બાળકીનો હતો. તેના ગાલ પર હજી પણ બચપણ હતું અને મોં થોડું ખુલ્લું હતું. સમીરે એક જૂનો કંબલ કાઢીને બાળકીને ઓઢાડી દીધો. માફ કરજે બેટા, અમે વકીલ લોકો નાલાયક છીએ, એટલે તારે આ બધું કરવું પડી રહ્યું છે. અંધારું થતાં જ આકાશીની આંખ ખુલી. સમીરે એક નાની વસ્તુ આકાશીની જેબમાં નાખી. એક ખૂબ નાનો રેકોર્ડર. આ તારું તાવીજ છે. ખતરો મહેસૂસ થાય તો બૂમ પાડજે. હું પોલીસ લઈને પહોંચી જઈશ. કાળી ગાડી દુકાનની સામે આવીને રોકાઈ. તે આકાશીને લેવા આવી હતી. પાર્વતી આકાશીથી લીપટાઈને તેને છોડી નહોતી રહી. પણ આકાશી ધીમેથી પોતાની દાદીની ગોદમાંથી નીકળી. ગાડીમાં બેસતી આકાશીની પીઠને જોતા પાર્વતી દરવાજાનો થાંભલો પકડીને બેસી ગઈ. ગાડીના ઓઝલ થવા સુધી તેનું રડવું ન રોકાયું. દીકરાને ગુમાવ્યા પછી હવે પોતાની પોતરીને પણ તે શેતાનના હાથો મોકલવી પડી રહી હતી. ગાડીમાં બેસતા પહેલા આકાશીએ એક પલ માટે આકાશ તરફ જોયું. પપ્પાનો ચહેરો, માનો હાથ, બધું યાદ આવ્યું. રડવું આવવાનું હતું એટલે તેણે પોતાની જાંઘને જોરથી નોચી. દર્દ થવાથી તે રડવાથી બચી શકી. ગાડી શાનદાર શહેરથી થતા પહાડોમાં એક ઊંડી જગ્યા તરફ વધી. આ રાઠોડનો કિલ્લો જેવો આલિશાન ઘર હતું. પાછલી સીટ પર બેઠેલી આકાશીના પગ ફળ સુધી નહોતા પહોંચી રહ્યા. તે નાના પગ ખૂબ એકલા લાગી રહ્યા હતા. હવેલીના ભારે લોખંડનો ગેટ ક્લિકની અવાજ સાથે ખુલ્યો, જેમ કોઈ વિશાળ જાનવર પોતાનું મોં ખોલી રહ્યું હોય. હવેલી એટલી મોટી હતી કે જેમ આખો પહાડ કાપીને બનાવવામાં આવી હોય. બગીચામાં અજીબ મૂર્તિઓ હતી અને ફુવારામાંથી પાણી વહી રહ્યું હતું. આકાશીનું દિલ ધડકી રહ્યું હતું, પણ તેણે પોતાનો ચહેરા પર કોઈ ભાવ ન આવવા દીધો. દરવાજા પર પહોંચતા જ એક નોકર આવ્યો. તે આકાશીને તલાશી લેવા માંગતો હતો. રેકોર્ડર પકડાઈ જવાનો ખતરો હતો. આકાશીએ ડરેલા ચહેરાને છુપાવીને હિંમતથી પોતાની બાહો ફેલાવી. ત્યારે બીજી મંજિલથી રાઠોડનો અવાજ આવ્યો, મારા ખાસ મહેમાનના શરીરને હાથ ન લગાવો, અપશુકન થશે, જલ્દી ઉપર મોકલો. ખતરો ટળી ગયો અને આકાશી સીડીઓ ચડવા લાગી. દરેક એક સીડી પર તેનું દિલ ધબકી રહ્યું હતું. તેણે જેબમાં રાખેલી પપ્પાની યુએસબીને કસીને પકડી લીધી. પપ્પા, મને ડર લાગી રહ્યો છે, મારી મદદ કરજો. તેણે છેલ્લી વાર એક ઊંડો શ્વાસ લીધો. ભારે દરવાજો ખુલ્યો. માત્ર મીણબત્તીઓની રોશનીમાં એક અંધારા રૂમમાં જાત જાતના તાવીજ અને મૂર્તિઓ ભરેલી હતી. તેમની વચ્ચે રાઠોડ બેઠો હતો. તેની લાલચી આંખો મીણબત્તીની રોશનીમાં ચમકી રહી હતી. આકાશીએ પોતાના કાંપતા હાથોને મુઠ્ઠીમાં બંધ કરી લીધા અને પછી હોઠો પર એક હળવી મુસ્કાન લાવીને તે રૂમમાં ચાલી ગઈ. હવે તે 10 વર્ષની આકાશી નહોતી. તે દુનિયા પર હુકુમત કરનારી એક નાની દેવી હતી. સિંહની ગુફામાં આવ્યા પછી સિંહને મારીને તે જીવિત બચી શકતી હતી. રાઠોડનો સ્ટડી રૂમ દિવસમાં પણ અંધારા પડદાને કારણે એક ગુફા જેવો લાગી રહ્યો હતો. દરવાજો અડધો ખુલતા જ દમ ઘટાવનારી અગરબત્તીની ગંધ આવી. ચંદન અને ન જાણે કઈ જડીબુટ્ટીઓથી મિશ્રિત ગંધથી માથું ચકરાઈ રહ્યું હતું. ડઝનો મીણબત્તીઓ રૂમમાં સળગી રહી હતી અને તેમની રોશનીમાં દિવાલો પર લાગેલા લાખોના તાવીજ નાચતા લાગી રહ્યા હતા. દિવાલો પર ડરામણી તસવીરો હતી અને ખૂણામાં એક લોહીવાળી તલવાર લાખેલી હતી. છત પરથી અજીબ નિશાનવાળા બેનર લટકેલા હતા અને ફર્શ પર લાલ રેખાઓથી એક અજીબ ડિઝાઇન બની હતી. આખા રૂમમાં એક ભયાનક માહોલ હતો. રાઠોડ એક મોટા ચામડાના સોફા પર ઘમંડથી બેઠો હતો. તેણે પગ પર પગ ચડાવી રાખ્યો હતો, પણ નખ ચાવવાની આદતથી તેણે ગભરાહટ શાંત દેખાઈ રહી હતી. આકાશી રૂમમાં દાખલ થઈ. તે જ પડે અગરબત્તીનો તીખો ધુમાડો 10 વર્ષની બાળકીના ફેફસામાં ચૂભી ગયો. ખાંસ ખાંસ. આકાશીને અજાણતા ખાંસી આવી ગઈ. તેની આંખોમાં પાણી આવી ગયું. તેનું ગળું બળી રહ્યું હતું. આ એક ડરેલા બાળકનું રૂપ હતું. રાઠોડે હસતા કહ્યું અને પછી મેજ પર રાખેલી એક તેજ ધારવાળીને સ્પર્શ કરવા લાગ્યો.
તે અસલી હતી. તલવારની ધાર મીણબત્તીની રોશનીમાં ચમકી. સાંભળ્યું છે, તું બહુ પહોંચેલી છે. મારું ભવિષ્ય જણાવ. ખોટું જણાવ્યું તો અહીંથી પોતાના પગ પર પાછી નહીં જઈ શકે. રાઠોડનો અવાજ ધીમો અને ડરામણો હતો. તલવાર ફરીથી ચમકી અને આકાશીના નાના ખભા ડરથી સંકોચાઈ ગયા. ડર લહેરોની જેમ તેના પર હાવી થઈ ગયો. તેના પગ કાંપી રહ્યા હતા. તે બાળક હતી. તરત મોં ફેરવીને ભાગી જવા માંગતી હતી, પણ આકાશીએ જેબમાં રાખેલી પપ્પાની યુએસબીને કસીને પકડી લીધી. તેનો ઠંડો અને ઠોસ અહેસાસ હથેળીમાં મહેસૂસ થયો. જો અહીં હારી તો બધું ખતમ. દાદી, પપ્પાનું દર્દ બધું ખતમ થઈ જશે. પપ્પા જોઈ રહ્યા છે. તે મારી મદદ કરી રહ્યા છે. આકાશીએ પોતાની ખાંસીને જબરદસ્તી રોકી અને ઉલટી કરવાનો નાટક બનાવ્યો. ઓ! આકાશી પોતાનું સીનું પીટતી તપવા લાગી, જેમ તે કોઈ અદ્રશ્ય વસ્તુને જોઈને પ્રતિક્રિયા આપી રહી હોય. રાઠોડ હિચકિચાયો. કંઈક તો ગડબડ હતી. આકાશીએ ધીમેથી માથું ઉઠાવ્યું. તેની આંખો હવે એક બાળકીની નહોતી. એક ગહન અને ઠંડી ચમક તેની કીકીઓમાં હતી. દુર્ગંધ, પાણીની સડેલી દુર્ગંધ આવી રહી છે. આકાશીનો અવાજ ધીમો થઈ ગયો હતો. શેઠજી, તમારે પાણીથી દૂર રહેવું જોઈએ. રાઠોડનો ચહેરો સખત થઈ ગયો. પાણી? આ શબ્દએ તેને 3 વર્ષ પહેલાંની તે જ રાત યાદ અપાવી દીધી, જે રાત તેણે રોહનને એક એક્સિડન્ટનું રૂપ આપીને વરસાદમાં એક નાળામાં ફેંકાવી દીધો હતો. આ એક એવું રહસ્ય હતું જે કોઈ નહોતું જાણતું, માત્ર તે અને તેના કેટલાક વફાદાર માણસો. આકાશીએ હવામાં યા એમ કહો કે રાઠોડની પીઠ તરફ ઇશારો કર્યો. તેની આંગળી કાપી રહી હતી અને પછી તે ફાટેલા અવાજમાં ચીસ પાડી. તમારી પાછળ પાણીમાં ભીંજાયેલો એક માણસ ઊભો છે. તેણે હેલ્મેટ પહેરેલો છે અને તમને ઘૂરી રહ્યો છે. આ રાઠોડ ચીસ પાડી ઉઠ્યો. તે પાછળ હટતા સોફા પરથી પડી ગયો. ચોર માટે જે દેખાતું નથી તે વધારે ડરામણું હોય છે. રાઠોડની આંખો ખોપથી ફાટેલી હતી. તેણે પોતાની પીઠ ટટોળી. ત્યાં કંઈ નહોતું, પણ ડર ખતમ ન થયો. આકાશીએ આ મોકાને ન ગુમાવ્યો. તે પડેલા રાઠોડ પાસે ગઈ. એક નાનું શરીર એક વિશાળ માણસને નીચે જોઈ રહ્યું હતું. તેની આત્મા તમારું ગળું ઘૂંટી રહી છે, એટલે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હાલમાં તમારા 3 મોટા કોન્ટ્રાક્ટ હાથમાંથી નીકળી ગયા છે નહીં? તે આ બધું આજ માણસ રોકી રહ્યો છે. આ જાણકારી સમીરે રાતભરમાં ભેગી કરી હતી. કોન્ટ્રાક્ટ રદ થવાની સાચી જાણકારી મેળવીને તેણે વાતને વધુ વિશ્વસનીય બનાવી દીધી હતી. રાઠોડની આંખો વધુ પહોળી થઈ ગઈ. આ બાળકી આ બધું કેવી રીતે જાણે છે? ડરે તેની વિચારવાની શક્તિ ખતમ કરી દીધી હતી. રાઠોડ પર સેવાથી ભીંજાતા આકાશીના પગ પકડવા લાગ્યો. એક અમીર શેઠ 10 વર્ષની બાળકીના પગમાં પડ્યો હતો. મારે શું કરવું પડશે? કોઈ મોટી પૂજા કરાવવી પડશે કે શું? આકાશીએ પલભર માટે પોતાના હોઠ કાપી લીધા. તેની આંખોમાં આંસુ આવવાના હતા. તેણે જબરદસ્તી રોક્યા. તેણે મુઠ્ઠી ભીંસી. રડવાનું નથી. હમણાં રડી તો બધું ખતમ. આકાશીએ રાઠોડને જોતા એક ઠંડી મુસ્કાન આપી, જેમ કોઈ મરેલો ઇન્સાન કોઈ જીવતા ઇન્સાન પર હસી રહ્યો હોય. પૂજા? શેઠજી, શું તમને લાગે છે કે તમારી પાસે પૂજા માટે સમય છે? આકાશીએ ધીમેથી માથું હલાવ્યું. નહીં, તેની નફરત ખૂબ ઊંડી છે. આ પૂજાથી નહીં, તમારે તમારું બધું જ ત્યાગ કરવાથી ખતમ થશે. આકાશીએ સમીર સાથે રાતભર રટેલી કહાણી સંભળાવવાનું શરૂ કરી દીધું. સમુદ્ર પાર તે કંપનીમાં પોતાની બધી દોલત લગાવી દો, ત્યારે જ તમારું નસીબ ચમકશે અને તમે બચી શકશો. પાણીને પાણીથી જ કાપવામાં આવે છે. રાઠોડની આંખોમાં શંકા ભરાઈ ગઈ. રોકાણ? અચાનક રોકાણ કેમ? કોઈ જ્યોતિષી પૈસાની વાત નથી કરતો. એક ધોકેબાજનો શક જાગી ગયો હતો, જે બીજાને ધોખો દેશે તે ધોખો ખાવાનું પણ જલ્દી ઓળખી લે છે. પણ આકાશીએ કોઈ પ્રતિક્રિયા ન આપી, બલકે તે વધુ શક્તિથી બોલી, ન કરવું હોય તો ન કરો. તેમ પણ આજે રાતે 12 વાગે તે માણસ તમારું દિલ ફાડીને તમને લઈ જશે. મેં તમને ચેતવણી આપી દીધી છે. આકાશીએ બેરુખીથી મોં ફેરવીને જવાબ આપવાનો નાટક કર્યો. રોકો, રોકો! ગભરાયેલા રાઠોડે પોતાની સેક્રેટરીને બોલાવ્યો. આ બાળકી જે કંપનીની વાત કરી રહી છે તેના વિશે જાણો. સેક્રેટરી એક ટેબ્લેટ લાવ્યો. સ્કીન પર સમીર દ્વારા રાતભરમાં નાખેલી ખોટી જાણકારી ભરેલી હતી. એક મોટા રોકાણના મોકા તરીકે દેખાયેલી નકલી ખબરો, ખોટા ચાર્ટ અને પાણીથી જોડાયેલા એક વિદેશી બંદરગાહ પ્રોજેક્ટની જાણકારી. આ બધું આકાશીની વાતોથી મેચ થઈ રહ્યું હતું. 300% રિટર્ન, મૂળધન ગેરંટી અને વિદેશી બેંકની ગેરંટી. એક લાલચી માણસની આંખોને માત્ર સોનું ચમકતું દેખાઈ રહ્યું હતું. રાઠોડની આંખોમાં ડરની જગ્યાએ લાલચ ચમકવા લાગ્યો. હા, આ ભગવાનનો ઈશારો છે. પૂજાને બદલે રોકાણ કરીને પૈસા પણ કમાવીશ અને સંકટ પણ ટાળીશ. 1 તીરથી 2 નહીં, 3 શિકાર. રાઠોડે કાંપતા હાથોથી મેજ પીટી. ઠીક છે, હું તૈયાર છું. કંપનીના પૈસા, મારા પૈસા, બધું ભેગું કરો. આકાશીએ મનોમન જીતનો જશ્ન મનાવ્યો, પણ બહારથી તેને એક ઘમંડી ચહેરો બનાવી રાખ્યો. જલ્દી કરો, 12 વાગ્યા પછી તેનો અસર ખતમ થઈ જશે. હવેલીમાંથી બહાર નીકળતા જ ભારે લોખંડનો ગેટ બંધ થતાં આકાશીના પગમાંથી જાન નીકળી ગઈ અને તે ત્યાં જ બેસી ગઈ. તેની પીઠ પર સેવાથી તર હતી. શર્ટ તેની પીઠથી ચોંટી ગઈ હતી. તેનું આખું શરીર કાંપી રહ્યું હતું.
તે રાહ જોઈ રહેલા સમીરની ગાડીમાં મુશ્કેલીથી બેઠી. ગાડીનો દરવાજો બંધ થતાં જ તેનું દબાયેલું રડવું ફૂટી પડ્યું. કાકા, મને બહુ ડર લાગ્યો. ત્યાં ખરેખર તલવાર હતી. આકાશી સમીરથી લીપેટાઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તે હવે દુનિયા પર હુકુમત કરનારી દેવી નહોતી. તે ડરથી કાંપતી એક 10 વર્ષની બાળકી હતી. તેના નાના ખભા હલી રહ્યા હતા. હમણાં સુધીનો દબાયેલો બધો ખોફ એકસાથે બહાર આવી ગયો હતો. તેના આંસુ ન રોકાઈ રહ્યા હતા. સમીરે કાંપતી આકાશીને કસીને ગળે લગાવી લીધી. તેણે તેની નાની પીઠને થપથપાવી. તેની આંખો પણ લાલ થઈ ગઈ હતી. હા, તે ખૂબ સારું કર્યું. અમારી આકાશીએ ખૂબ સારું કર્યું. હવે બધું ખતમ થઈ ગયું. તે જ સમયે રાઠોડે કોઈનો ફોન કરી રહ્યો હતો. તેના હાથ એટલા કાંપી રહ્યા હતા કે તે બટન ઠીકથી નહોતો દબાવી શકતો. મેનેજર, તરત બધાય પૈસા ભેગા કરો. કાળો ધન, પ્રોપર્ટી બધું જ કેશમાં બદલીને તે એકાઉન્ટમાં મોકલો. 1 મિનિટ પણ મોડું ન થવું જોઈએ. ફોન મૂકીને રાઠોડે ફરીથી પોતાની પીઠ તરફ જોયું. ત્યાં કંઈ નહોતું, પણ તેની કરોડરજ્જુમાં ઠંડક દોડી ગઈ. પાણીમાં ભીંજાયેલા માણસનો છાયો વારંવાર તેની આંખો સામે આવી રહ્યો હતો. આકાશી અને સમીરની ગાડી અંધારાને ચીરતી પહાડ પરથી નીચે ઉતરી રહી હતી. સાઈડ મિરરમાં હવેલીની રોશની ધીમે ધીમે નાની થતી જઈ રહી હતી. આકાશી સમીરની ગોદમાં સિસકતા સૂઈ ગઈ. તેની પાછળ રાઠોડનો લાલચ પોતાને જ બાળનારી એક વિશાળ આગ બનવાની તૈયારી કરી રહ્યો હતો. ઝાડ પૂરી રીતે બિછાઈ ચૂકી હતી. હવે બસ તે ઝાડના બંધ થવાની રાહ હતી. બીજા દિવસે સવારે રાઠોડ કન્સ્ટ્રક્શનના હેડ ઓફિસનો કોન્ફરન્સ રૂમ મેજ પર રાખેલા પાણીના ગ્લાસ રાઠોડની ચીસથી કાંપી ઉઠ્યા. પાણી છલકાઈને મેજ પર ફેલાઈ ગયું. રૂમમાં 10-12 અધિકારીઓ બેઠા હતા, પણ કોઈ શ્વાસ સુધી નહોતું લઈ રહ્યું. રાઠોડની ખૂન ભરેલી આંખો એક એક કરીને તેમને ઘૂરી રહી હતી. બપોરે 2 વાગ્યા સુધીમાં બધું કેસ તે એકાઉન્ટમાં મોકલી દો. ખામોશી છવાઈ ગઈ. અધિકારીઓ એકબીજાને જોઈ રહ્યા હતા. કોઈ પણ પહેલાં બોલવાની હિંમત નહોતું કરી રહ્યું. ત્યારે ફાઇનાન્સ ડાયરેક્ટરે કાંપતા અવાજમાં ધીમેથી કહ્યું, સર, આ એક ફરજી કંપની લાગે છે. આવું કરવું ગેરકાનૂની હશે. શેર હોલ્ડર ચૂપ નહીં બેસે. રૂમની હવા જામી ગઈ. રાઠોડે એસ્ટ્રે ઉઠાવીને ફાઇનાન્સ ડાયરેક્ટરને ઘૂરવાનું શરૂ કરી દીધું. તેની આંખોમાં ગુસ્સો હતો અને પછી તેને એસ્ટ્રેને જોરથી મેજ પર પટક્યું. આ ભગવાનનો આદેશ છે. તમે શું જાણો? અધિકારીઓએ એકબીજાની નજર ચોરી. કોઈએ કંઈ વધુ ન કહ્યું. કંપનીનું ભવિષ્ય નહીં, બલકે ચેરમેનનું પાગલપણું ફેસલો લઈ રહ્યું હતું. બધા જાણતા હતા કે દાયકાઓની મહેનતથી બનેલી કંપની એક પલમાં બરબાદ થઈ જશે, પણ કોઈ તેને રોકી શકતું નહોતું. તે સમયે દિલ્હીમાં CBIના હેડક્વાર્ટરની સામે પાર્વતી અને સમીર ઊંચી સીડીઓ ચડી રહ્યા હતા. પાર્વતીના પગ કાંપી રહ્યા હતા. 3 વર્ષ પહેલાં પોતાના દીકરા માટે ઇન્સાફ માગવા આવી હતી અને તેને દરવાજા પરથી જ ભગાડી દેવાઈ હતી. તે યાદ આવ્યું. ગાર્ડે તેને ઘસેડીને બહાર કાઢી મૂકી હતી. તે અપમાન હજી પણ તાજું હતું. તે રડતી, ગીડગીડાતી રહી, પણ કોઈએ ન સાંભળ્યું. સમીરે પાર્વતીનો ખભો મજબૂતીથી પકડ્યો. અમ્મા, આ વખતે બધું અલગ હશે. આ વખતે બાજી આપણા હાથમાં છે. પાર્વતીએ પોતાની સાડીમાં છુપાવેલી USBને પોતાની જાનની જેમ કસીને પકડી લીધી. આ તેના દીકરાની છેલ્લી નિશાની હતી. તેની હથેળીમાં પરસેવો આવી રહ્યો હતો અને તે તેને છોડી નહોતી શકતી. હા, મારા દીકરાએ પોતાની જાન દઈને આને છોડ્યો છે. મારે ડરવું ન જોઈએ. પાર્વતીની જૂની ચપ્પલો CBI ઓફિસના ઠંડા આરસપાળના ફર્શ પર મજબૂતીથી પટકાયા. દરેક એક સીડી પર તેને દિલના એક આગ સળગી રહી હતી. 3 વર્ષનું દર્દ, ગુસ્સો અને અપમાન એકસાથે ઉમટી રહ્યું હતું. તે જ સમયે રાઠોડ કન્સ્ટ્રક્શનના ઓફિસમાં રાઠોડ કમ્પ્યુટર સ્ક્રીનની સામે બેઠો હતો. સ્ક્રીન પર ઓનલાઈન ટ્રાન્સફરનો પેજ ખુલ્લો હતો. તેને ટ્રાન્સફર બટન પર પોતાની કામતી આંગળી મૂકી. તેના હોઠો પર એક લાલચી મુસ્કાન હતી. જાઓ, મારા પૈસા. બસ આ પૈસા મોકલતા જ સંકટ પણ ટળી જશે અને હું હજારો કરોડ કમાવીને ફરીથી રાજા બની જઈશ. પાણીનું નસીબ આવી રહ્યું છે. CBI ઓફિસનો રિસેપ્શન. સમીરે જાડી ફાઇલોનો બંડલ અને USB ક્લાર્કને દીધી. તેનો અવાજ લોબીમાં ગુંજ્યો. રાઠોડ કન્સ્ટ્રક્શનના ચેરમેન વિક્રમસિંહ રાઠોડ વિરુદ્ધ ત્યાં અને ધોકાધડીની ફરિયાદ છે. તેમના ભાગી જવાનો ખતરો છે. તાત્કાલ ધરપકડની જરૂર છે. ક્લાર્કની આંખો ફાટી રહી ગઈ. ફાઇલોનો બંડલ ખૂબ જાડો હતો. પાર્વતીએ કાંપતા હાથોથી USB આગળ વધારતા કહ્યું, આમાં બધા પુરાવા છે. મારા દીકરાએ પોતાની જાન દઈને તેમને ભેગા કર્યા છે. પાર્વતીનો અવાજ ભરાઈ ગયો, પણ તેની આંખો દ્રઢ હતી. રાઠોડ કન્સ્ટ્રક્શનનો ઓફિસ. રાઠોડ સેન્ડ બટન દબાવી દીધું. જાઓ, મારું નસીબ આવો. સ્ક્રીન પર ટ્રાન્સફરની પ્રક્રિયા ધીમે ધીમે વધવા લાગી. 50%, 70%, 90% અને પછી 100%. પૂરા થતાં ટ્રાન્સફર કમ્પ્લીટનો મેસેજ આવ્યો. રાઠોડના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તે જ પડે CBIના ડાયરેક્ટરનો ઓફિસ મેચ પર ફેલાયેલા પુરાવાને જોઈને ડાયરેક્ટરે પોતાના ચશ્મા ઉતાર્યા અને કપાળ મસળ્યું. આટલા પુરાવા પૂરતા હતા. તેણે માથું હલાવતા સર્ચ વોરંટ પર લાલ મહોર લગાવી દીધી.
હમણાં તરત નીકળો. રાઠોડ કન્સ્ટ્રક્શનના બેંક ખાતામાંથી હજારો કરોડો રૂપિયા પલભરમાં નીકળી ગયા. બેલેન્સ ઝીરો. કંપની હવે બસ એક ખોખલું માળખું હતી. રાઠોડ જીતનો જશ્ન મનાવી રહ્યો હતો ત્યારે અચાનક કોમ્પ્યુટર સ્ક્રીન કાળી થઈ ગઈ. અરે શું થયું? સાઇડ કેમ બંધ થઈ ગઈ? રાઠોડે પાગલોની જેમ માઉસ ક્લિક કરવાનું કરી દીધું. કીબોર્ડ પીટ્યું, રિફ્રેશ બટન દબાવ્યું, પણ કંઈ ન થયું. તે ફરજી રોકાણ સાઇટ સમીરે સર્વર ઉખેડીને ગાયબ કરી દીધી હતી. હજારો કરોડો રૂપિયા હવામાં ગાયબ થઈ ગયા હતા. ત્યારે તેનો સેક્રેટરી પીળો ચહેરો લઈને દરવાજો તોડીને અંદર આવ્યો. સર, ગાયબ થઈ ગયો. જે કંપનીને પૈસા મોકલ્યા હતા તેની સાથે કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. તે એક ફરજી કંપની હતી. રાઠોડની હસી થંભી ગઈ. તે જ સમયે તેના સીનામાં એક જોરદાર દર્દ શરૂ થયો. આકાશીની ચેતવણી તેને કાનોમાં ગુંજી. દવાથી ઠીક નહીં થાય. તમે જે પૈસો નીકળ્યો છે તે તમારા પેટમાં સડી રહ્યો છે. આહ, મારો પૈસો! રાઠોડ પોતાના સીનું પકડીને પડવાનો જ હતો ત્યારે પહેલી મંજિલની લોબીમાં દરવાજો જોરથી ખુલ્યો. હલો નહીં. સીબીઆઈ ભૂરી જેકેટ પહેરેલા ડઝનો સીબીઆઈ અધિકારીઓ અંદર ઘૂસી આવ્યા. તેઓ લોબીમાં ફેલાઈ ગયા. કર્મચારીઓ ચીસ પાડતા ભાગવા લાગ્યા. બહાર ડઝનો ટીવી કેમેરા ફ્લેશ ચમકી રહ્યા હતા. રાઠોડે બારીમાંથી નીચે જોઈને સ્થિતિ સમજવાની કોશિશ કરી, પણ તેના પગમાંથી જાન નીકળી ગઈ અને તે ત્યાં જ બેસી ગયો. તેનું પેન્ટ ભીનું થઈ ગયું હતું. દુનિયા પર રાજ કરનારો માણસ એક 10 વર્ષની બાળકીથી ધોકો ખાઈને બધું જ હારી ચૂક્યો હતો. ધોકો! તે બાળકીએ મને ધોકો દીધો. રાઠોડનો અવાજ ભરાઈ ગયો. તેની આંખોમાંથી આંસુ અને પરસેવો એકસાથે વહી રહ્યો હતો. ઓફિસનો દરવાજો જોરથી ખુલ્યો. અધિકારીઓ અંદર ઘૂસી આવ્યા. રાઠોડના કાંડા પર ઠંડી હથકડીઓ લાગી ગઈ. તમને ગિરફ્તાર કરવામાં આવે છે. એક અધિકારીએ પોતાની ઘડિયાળ જોતા ધરપકડનો સમય જણાવ્યો. બપોરના 12 વાગ્યા. આ સાંભળીને રાઠોડે માથું ઉઠાવ્યું. દિવાલ પર લાગેલી ઘડિયાળ બરોબર 12 વાગી રહી હતી. આજે રાત 12 વાગે તે માણસ તમારું દિલ ફાડીને તમને લઈ જશે. આકાશીનો અવાજ તેના કાનોમાં ગુંજી રહ્યો હતો. તેનું દિલ નહીં, તેની જિંદગી ફાટી ગઈ હતી. તે જ સમયે ચાંદની ટેકરીનો ઢાબો પાર્વતી અને આકાશી એક નાના ટીવીની સામે બેઠી હતી. સ્ક્રીન પર લાલ અક્ષરોમાં બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યું હતું. બ્રેકિંગ ન્યૂઝ. રાઠોડ કન્સ્ટ્રક્શનના ચેરમેન વિક્રમસિંહ રાઠોડ હજારો કરોડની ધોખાધડી અને આરોપમાં ગિરફ્તાર. સ્ક્રીન પર માથું ઝુકાવેલો રાઠોડ અધિકારીઓ સાથે લઈ જવામાં આવી રહ્યો હતો. ગત રાતવાળો ઘમંડ ક્યાંય નહોતો. કેમેરાઓના ફ્લેશ વચ્ચે લતડાતો તે ખૂબ દયનીય લાગી રહ્યો હતો. આકાશીએ અજાણતા પોતાના હાથ મોં પર રાખી લીધો. તેને હજી પણ તે રૂમની અગરબત્તીની ગંધ અને તલવારની ચમક મહેસૂસ થઈ રહી હતી. આકાશીએ ધીમેથી દિવાલ પર લાગેલી પોતાની પપ્પાની તસવીરને સ્પર્શ કર્યો. જોયું પપ્પા? આગ તે માણસને પોતે લગાવી. પાર્વતી ટીવીની સામે ધામથી બેસી ગઈ અને પછી તેણે છેલ્લા 3 વર્ષોથી દબાયેલું રડવું બહાર કાઢ્યું. આ દુઃખ નહોતું, આ એક ભારે બોજ ઉતારવાની રાહત હતી. જેમ તેના સીના પર રાખેલો પથ્થર આખરે હટી ગયો હોય. દીકરાના મોતના દિવસથી ગળામાં અટકેલું દર્દ આજે બહાર નીકળ્યું હતું. આકાશી પોતાની દાદીની બાજુમાં બેસીને તેમની પીઠ સહલાવવા લાગી. ઘણીવાર રડ્યા પછી પાર્વતી ઉઠી. તે રસોઈમાં ગઈ અને એક કટોરીમાં ગરમાગરમ ચોખા લઈને આવી. તેમાંથી વરાળ નીકળી રહી હતી. પાર્વતીએ પોતાના દીકરાની તસવીર સામે ચોખાની કટોરી મૂકી. રોહન, પાર્વતીનો અવાજ કાંપી રહ્યો હતો. ખાવાનું ખાઈ લે, હવે શાંતિથી ખા. સફેદ ચોખા પર પાર્વતીના આંસુ ટપકી રહ્યા હતા. બંને બાપ દીકરીની તસવીરને જોતા કંઈક વાર ચૂપ ઊભા રહ્યા. ચોખામાંથી ઉઠતી વરાળ રોહનની તસવીર પર એક ધૂનની જેમ ફેલાઈ ગઈ. બહાર સૂરજ ઢળી રહ્યો હતો. લાલ સાંજની રોશની જૂના ઢાબાની અંદર આવી રહી હતી. 3 વર્ષનું અંધારું ખતમ થઈ રહ્યું હતું અને એક નવો દિવસ શરૂ થવાનો હતો. બીજા દિવસે સાંજે ટીવીની એક ખબરે આખા દેશને હલાવી દીધો. સ્ક્રીન પર વ્હીલચેર પર બેઠેલો રાઠોડ દેખાઈ રહ્યો હતો. કાળા માસ્કથી અડધો ચહેરો ઢાંકેલો તે માથું ઝુકાવેલો સીબીઆઈ ઓફિસથી બહાર નીકળી રહ્યો હતો. તેના ખભા ઝૂકેલા હતા અને દુનિયા પર રાજ કરનારો રૂઆબ ક્યાંય નહોતો. સ્ક્રીન નીચે લાલ પટ્ટી પર લખ્યું હતું, વિક્રમસિંહ રાઠોડને પૂછપરછ દરમિયાન સીનામાં દર્દ, હોસ્પિટલમાં ભરતી. એન્કરનો અવાજ ઠંડો હતો. આખો દેશ તેનો આ હાલ જોઈ રહ્યો હતો. પણ આ રાઠોડની છેલ્લી ચાલ હતી. હોસ્પિટલનો વીઆઈપી રૂમ. રાતના 2 વાગ્યે. કોરિડોરની લાઇટો અડધી સળગેલી હતી. નિગરાની કરી રહેલો પોલીસવાળો ખુરશી પર સૂઈ રહ્યો હતો. તે ઘોરતો હતો. રાઠોડે આજ મોકાનો ફાયદો ઉઠાવ્યો. તે ધીમેથી પથારી પરથી ઉઠ્યો અને ઉઘાડા પગે ઠંડા ફર્શ પર ચાલ્યો. તેનું દિલ ધડકી રહ્યું હતું પણ તે રોકાઈ ન શક્યો. તેણે મરીનના કપડા પર એક કોટ નાખ્યો અને ઇમરજન્સી એક્ઝિટથી બહાર નીકળી ગયો. કાટ લાગેલા લોખંડનો દરવાજો ચડની અવાજ સાથે ખુલ્યો. સીડીઓ પરથી ઉતરતા તેના કદમોનો અવાજ ખાલી કોરિડોરમાં ગુંજી રહ્યો હતો.
હોસ્પિટલની પાર્કિંગમાં તેને એક ટેક્સી ઊભી દેખાઈ જેનું એન્જિન ચાલુ હતું. ડ્રાઈવર થોડીવાર માટે બહાર ગયો હતો. રાઠોડે વિચાર્યા વિના ટેક્સીમાં બેસીને સ્ટીરિંગ પકડી લીધું. તેના હાથ કાંપી રહ્યા હતા. તે હવે પોતાના હોશમાં નહોતો. પૈસા અને ખુદ બધું ગુમાવી દેવાનો અહેસાસ તેને ખાઈ રહ્યો હતો. દાયકાઓનું સામ્રાજ્ય એક રાતમાં ઢળી ગયું હતું અને આ બધું તે બાળકીની વજહથી થયું હતું. આ પાગલપન ભરેલો ખ્યાલ તેના પર હાવી હતો. તેની આંખોમાં ખૂન ઉતરી આવ્યું હતું અને હોઠ સુકાઈ ગયા હતા. બદલો લેવો છે, બસ આ જ ખ્યાલ તેના દિમાગમાં હતો. તે જ સાંજે ચાંદની ટેકરીમાં વરસાદ થઈ રહ્યો હતો. ઢાબાની અંદર મહોલ્લાના લોકો જમા હતા. મજૂરો અને ટ્રક ડ્રાઈવર રમણભાઈ પ્લાસ્ટિકની ખુરશીઓ પર બેસીને શરાબ પી રહ્યા હતા. ઢાબાની સુગંધ અને વરસાદનો અવાજ મળીને એક સુકૂન ભરેલો માહોલ બનાવી રહ્યા હતા. દિવાલ પર લાગેલા નાના ટીવી પર રાઠોડના પતનની ખબરો વારંવાર ચાલી રહી હતી. આખરે ઇન્સાફ થયો. તે ખરાબ માણસનો હાલ તો જુઓ. પાર્વતી અમ્માએ કેટલું દુઃખ સહ્યું છે. આકાશી દેખાવમાં નાની છે પણ છે બહુ હોશિયાર. મેં કહ્યું હતું ને કે તે બુઢાની આંખો ઠીક નહોતી. ત્યારે બહાર ધામની અવાજ આવી. બારીના કાચ હલી ગયા. ખાવાના વાસણો ઢાંકણ વાગવા લાગ્યા. લોકો ગભરાઈને ફર્યા. ચોરી કરેલી એક ટેક્સી લથડાતા પહાડ પર ચડીને ઢાબાની સામે એક થાંભલા સાથે ટકરાઈ ગઈ હતી. હેડલાઇટ તૂટી ગઈ હતી અને ચિંગારીઓ નીકળી. કાચના ટુકડા વરસાદના પાણીમાં વિખેરાઈ ગયા. પીચકાયેલો દરવાજો ખુલ્યો. એક પગમાં ચપ્પલ નહોતી અને મરીનનો પેન્ટ કીચડમાં સનેલો હતો. એક માણસ લથડાતા બહાર નીકળ્યો. તે રાઠોડ હતો. પહેલીવાર જ્યારે તે ચમકતી ગાડીમાંથી સૂટમાં ઉતર્યો હતો તેનાથી આ બિલકુલ અલગ હતો. તેના વાળ વરસાદમાં ભીંજાઈને કપાળ પર ચોંટી ગયા હતા અને આંખોમાં પાગલપણ હતું. તેનો કોટ જમીન પર ખસડાઈ રહ્યો હતો. ધોકેબાજ, બહાર નીકળ, મારા પૈસા પાછા કર. તેનો ફાટેલો અવાજ વરસાદને ચીરતો ગુંજ્યો. તે ગળું ફાડીને ચીસો પાડી રહ્યો હતો. શરાબ પી રહેલા મહોલ્લાના લોકો ગભરાઈને બહાર આવ્યા. રમણભાઈએ રાઠોડને ઓળખીને ચીસ પાડી, અરે આ તો ખબરોમાં ભાગેલો ચેરમેન છે. રાઠોડે ગુસ્સામાં રમણભાઈને ધક્કો દીધો. રમણભાઈ લથડીને પાછળ હટી ગયો. રાઠોડ દુકાનમાં ઘૂસવાની કોશિશ કરવા લાગ્યો. પાર્વતીએ જલ્દીથી આકાશીને પોતાની પીઠ પાછળ છુપાવી અને પોતાની બાહો ફેલાવી લીધી. મારી પોતરીને હાથ પણ લગાવ્યો તો હું તને નહીં છોડું. રાઠોડે પાર્વતીનું ગળું પકડવા માટે હાથ લંબાવ્યો. તેની આંગળીઓ પાર્વતીની ગરદન સુધી પહોંચવાની હતી ત્યારે એક ખડબચડા હાથે રાઠોડની કાંડા પકડી લીધી. આ કન્સ્ટ્રક્શન સાઇટ પર મજબૂત થયેલો એક જાડો હાથ હતો. મજૂરો અને રમણભાઈએ રાઠોડને ઘેરી લીધો. તેઓ એક દિવાલની જેમ આકાશી અને પાર્વતીને બચાવવા માટે ઊભા થઈ ગયા. શેઠ, મહોલ્લામાં ગુંડાગર્દી કરીશ તો તારા હાડકાં પણ નહીં મળે. પૈસા અને તાકાત ગુમાવ્યા પછી રાઠોડ બસ એક વૃદ્ધ કમજોર હતો. એક સમયે દુનિયા પર રાજ કરનારો અમીર માણસ આજે વરસાદમાં કાંપતો એક ભાગેલો મુજરીમ હતો. આકાશી ધીમે ધીમે બહાર આવી. દાદીએ તેને રોકી પણ આકાશીએ માથું હલાવી દીધું. તેણે ડર્યા વિના બગડેલા રાઠોડ તરફ જોયું. 10 વર્ષની બાળકીની આંખો 60 વર્ષના વૃદ્ધથી વધારે મજબૂત હતી. કાકા, મેં તો બસ હવા ચલાવી હતી. આકાશીએ એક ડગલું આગળ વધીને કહ્યું, તે હવામાં આગ તો તમારા લાલચે લગાવી હતી. મને દોષ ન આપો. આકાશીની આંખો મજબૂતીથી ચમકી રહી હતી. જ્યારે પપ્પાએ તમને રોકવાની કોશિશ કરી હતી, જ્યારે લોકો તમારી પાસે રહેમની ભીખ માંગી રહ્યા હતા, ત્યારે તમારે સાંભળવું જોઈતું હતું. 10 વર્ષની બાળકીની વાત પર 60 વર્ષનો અમીર શેઠ કોઈ જવાબ ન આપી શક્યો. સત્યની સામે પૈસો અને તાકાત કોઈ કામના નહોતા. ત્યારે ગલીના ખૂણેથી જોરદાર સાયરનનો અવાજ આવ્યો. લાલ બત્તીઓ વરસાદને ચીરતી આવી રહી હતી. 3 પોલીસની ગાડીઓ વરસાદમાં ત્યાં પહોંચી. વિક્રમસિંહ રાઠોડ તમને ભાગવા અને સરકારી કામમાં બાધા નાખવાના આરોપમાં ફરીથી ગિરફ્તાર કરવામાં આવે છે. પોલીસે આવીને રાઠોડને પકડી લીધો. તેનો ચહેરો ભીની જમીન પર દબાવી દેવાયો. આ બધું જૂઠ છે. તમે જાણતા નથી હું કોણ છું. મારા વકીલને બોલાવો. રાઠોડ ખરાબ રીતે છટપટાઈ રહ્યો હતો પણ કોઈ ફાયદો ન થયો. તેના કાંડા પર ઠંડી હથકડીઓ લાગી ગઈ. એક જાનવરની જેમ ઘસડાતો તેની પીઠ દૂર થતી જઈ રહી હતી. આ જોઈને પાર્વતીના પગમાંથી જાન નીકળી ગઈ અને તે બેસી ગઈ. આ જીતની ખુશી નહીં બલકે એક લાંબી લડાઈના ખતમ થવાનું સુકૂન હતું. દીકરાની યાદ તેના દિલમાં ઉમેટી. આકાશીએ પોલીસની ગાડીઓના ગયા પછી ખાલી ગલીને જોઈ અને પછી જેબમાંથી પપ્પાની જૂની તસવીર કાઢીને પોતાના ગાલથી લગાવી લીધી. ઠંડી તસવીરમાં તેને એક ગરમાહટ મહેસૂસ થઈ. મહોલ્લાના લોકો ચીસ પાડતા તાળીઓ વગાડવા લાગ્યા. કોઈએ પાર્વતીની પીઠ થપથપાવી તો કોઈએ આકાશીનું માથું સહેલાવ્યું. જીતનો અવાજ વરસાદ સાથે મળીને ચાંદની ટેકરીમાં ગુંજવા લાગ્યો. વરસાદ રોકાઈ ગયો. બાદલો વચ્ચેથી ચાંદની ઢાબાના બોર્ડ પર પડી રહી હતી. પાર્વતી કા ઢાબા લખેલું આજે કંઈક વધારે જ સાચું અને ગરમ લાગી રહ્યું હતું. પણ રાઠોડના આપેલા જખમાં હજી પણ જગ્યાએ છુપાયેલા હતા. હવામાન બદલાઈ ગયું. ચાંદની ટેકરીની દિવાલો પર પીળા ફૂલ ખીલી ગયા હતા.
હવા ચાલવાથી પાંખડીઓ બરફની જેમ ઉડી રહી હતી. ગત શિયાળાની ઠંડી અને અંધારી યાદો ધીમે ધીમે પીગળી રહી હતી. ઢાબાની અંદર નાના ટીવી પર ખબર ચાલી રહી હતી. રાઠોડ કન્સ્ટ્રક્શનના પૂર્વ ચેરમેન વિક્રમસિંહ રાઠોડને ધોખાધડીના આરોપમાં 15 વર્ષની જેલ. સ્કિન પર હથકડી પહેરેલો રાઠોડ માથું ઝુકાવેલો કોર્ટમાંથી બહાર નીકળી રહ્યો હતો. એક સમયે દુનિયા પર રાજ કરનારો અને હજારો કરોડ ઉછાળનારો રૂપ ક્યાંય નહોતો. એક સાધારણ કેદીના કપડામાં તેના ખભા ઝૂકેલા હતા. જમીન રહેલા ગ્રાહકોએ સ્કિન જોઈ પોતપોતાની વાતો શરૂ કરી દીધી. 10 વર્ષ જૂનો બોજ ઉતરી ગયો. સાચું છે, દુનિયામાં કોઈ તાકાત હંમેશા નથી રહેતી. રોહન દોસ્ત આકાશમાંથી જોઈ રહ્યો હશે. લોકોએ રાહતનો શ્વાસ લીધો. દુકાનમાં એક નવી ઉર્જા હતી. તે ખબરની સાથે જ રોહનના કેસે પણ એક નવો વળાંક લીધો. વકીલ સમીર જોશીની સતત કોશિશ પછી કેસ ફરીથી ખુલ્યો અને આખરે તેને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો. એક બેગુના મરેલા દીકરાનું સન્માન પાછું મળી ગયું હતું. સરકાર અને કંપનીમાંથી મળેલા વળતરનો મોટો ચેક મેજ પર રાખેલો હતો. પાર્વતીએ તે કાગળને કંઈકવાર ચૂપચાપ જોયો. તેના દીકરાની જાનની કિંમત અંકોમાં લખેલી હતી. તેના બેગુના મરેલા દીકરાના સન્માનના ચેકને પકડતા તેના હાથ કાંપી રહ્યા હતા. વકીલ સમીર જોશીએ ધીમેથી કહ્યું, અમ્મા, આ પૈસાથી પોતાનો વૃદ્ધાવસ્થા આરામથી ગુજારજો. તમે આખી જિંદગી માત્ર મહેનત કરી છે. હવે આરામ કરો. પાર્વતીએ માથું હલાવ્યું. વિના કોઈ ખચકાટના નહીં. આ બધો પૈસો રોહનના મેમોરિયલ સ્કોલરશીપ બનાવવામાં આવશે. અમ્મા, સમીરે હેરાન થઈને પાર્વતીને જોયું. પાર્વતી ઉઠી અને દિવાલ પર લાગેલો પોતાના દીકરાની તસવીર પાસે ગઈ. તેણે એક સૂકા કપડાથી ધીમે ધીમે ફ્રેમને લૂછી. તેનો સ્પર્શ ખૂબ નરમ હતો. મારા દીકરાની જાનની કિંમત પર હું આરામથી રહીશ તો મને સજા મળશે. ગરીબ બાળકોની પઢાઈમાં મદદ કરવી એ જ મારા રોહનનું નામ જીવંત રાખવાનો સાચો તરીકો છે. પાર્વતીની આંખો નીચેથી કરચલીઓ ઊંડી હતી, પણ તેમાં એક શાંતિ હતી. હવે કોઈ નફરત કે ગુસ્સો નહોતો, માત્ર દીકરા માટેનો પ્રેમ ચમકી રહ્યો હતો. થોડા દિવસો પછી ઢાબામાં એક બદલાવ આવ્યો. મજૂરોએ સીડી લગાવીને જૂના ઝાંખા બોર્ડને હટાવી દીધું. તેની જગ્યાએ પીળા રંગનું એક નવું સુંદર બોર્ડ લાગી ગયું. આકાશિકા ઢાબા. ચમકીલા અક્ષરો સૂરજની રોશનીમાં ચમકી રહ્યા હતા, જેમ તે આખી ગલીને રોશન કરી રહ્યા હોય. પસાર થતા મહોલ્લાના લોકો રોકાઈને બોર્ડને જોવા લાગ્યા. અરે, બોર્ડ બદલાઈ ગયું. સુંદર છે. આકાશિકા ઢાબા. નામ બહુ સારું રાખ્યું છે. દુકાનની અંદર પણ નવો પોઈન્ટ અને ફર્નિચર લાગી ગયું હતું. જૂના પ્લાસ્ટિકના મેજોની જગ્યાએ નવી લાકડીની મેજો આવી રહી હતી અને દિવાલો પર હળવો લીલો રંગ થઈ ગયો હતો. ટ્યુબલાઇટની જગ્યાએ ગરમ રોશનીવાળા બલ્બ લાગી ગયા હતા. બારીમાંથી વસંતનો તડકો આવી રહ્યો હતો. બપોરના સમયે પગ મૂકવાની જગ્યા નહોતી. ગ્રાહકોની વાતચીતનો અવાજ દુકાનમાં ગુંજી રહ્યો હતો. ત્યારે દુકાનમાં ધામની અવાજ આવી. અરે વકીલ સાહેબ, થાળીમાં આંગળી ડૂબોવી દેશો કે શું? ફરીને જોયું તો એક સાફ સુથરા સૂટ પર એપ્રોન પહેરેલો સમીર જોશી થાળી લઈને રથડી રહ્યા હતા. તે મદદ કરતા થાળી પડવાના જ હતા. ખાવાની કટોરીઓ ખતરનાક રીતે હલી રહી હતી. તેમને કોઈક રીતે સંતુલન બનાવ્યું, પણ તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો. કપાળ પર પરસેવો આવી ગયો હતો. ગ્રાહકો હસી રહ્યા હતા. કોર્ટમાં તો મોટા મોટા કેસો જીતે છે, અહીં તો બિલકુલ ફેલ છે. હા હા, વકાલતથી વધારે મુશ્કેલ છે ખાવાનું પીરસવું. સમીરે શરમાતા હસીને પોતાનો પરસેવો લૂછ્યો. દુકાનમાં હસી ગુંજી રહી હતી. પાર્વતી રસોઈમાં ખાવાનું બનાવતા ખુશીથી આ બધું જોઈ રહી હતી. તેના હોઠો પર એક મુસ્કાન હતી. સ્કૂલે જવાનો સમય થઈ ગયો. આકાશી સાફ સુથરા કપડાં પહેરીને રૂમમાંથી બહાર નીકળી. હવે તે દેવીનું નાટક કરનારી કોઈ છોકરી નહોતી. સ્વસ્થ ત્વચા, ચમકતી આંખો, તેના વાળ વ્યવસ્થિત રીતે બાંધેલા હતા. તે એક સુંદર નાની છોકરી લાગી રહી હતી. તેણે અરીસામાં પોતાને જોઈને હસી દીધું. પાર્વતી ગરમા ગરમ ઓમલેટ લઈને આવી ગઈ. તેમનાથી વરાળ નીકળી રહી હતી અને ભીની ભીની સુગંધ આવી રહી હતી. મારી બાળકી, સ્કૂલે મોડું થઈ રહી જશે. સારી રીતે ચાવીને ખાજે. પાર્વતીએ આકાશીના મોંમાં એક ટુકડો નાખી દીધો. પહેલાવાળી બેચેનીની જગ્યાએ હવે પાર્વતીના ચહેરા પર સુકૂન ભરેલી કરચલીઓ હતી. આકાશીએ ચાવતા હસી દીધું. તેના ગાલ ફૂલી ગયા હતા. આકાશીએ બૂટ પહેર્યા અને દરવાજો ખોલ્યો. ત્યારે દુકાનની બહારથી એક તેજ અવાજ આવ્યો. આકાશી, સ્કૂલે ચાલીએ. તેના દોસ્તો હાથ હલાવતા તેની રાહ જોઈ રહ્યા હતા. આ એ જ બાળકો હતા જે પહેલાં તેનાથી બચતા હતા, જે તેને ડરામણી કહેતા હતા અને ભૂત જોનારી કહીને તેની પીઠ પાછળ વાતો કરતા હતા. તે જ બાળકો હવે પોતે આવીને તેનો હાથ પકડી રહ્યા હતા. આકાશીના ચહેરા પર એક ચમકદાર મુસ્કાન ફેલાઈ ગઈ. બાળકોની હસી ગલીમાં ગુંજી રહી હતી. ત્યારે એક શરારતી છોકરાએ આકાશીનો ખભો થપથપાવ્યો. તું શું ખરેખર ભૂત જુએ છે? જણાવ, મારો પુત્ર ગઈકાલે ક્યાં ગયો હતો? આકાશી રોકાઈ ગઈ. તેણે ધીમેથી ફરીને પોતાના દોસ્તની આંખોમાં ઘૂરીને જોયું. તેની આંખો તેજ થઈ ગઈ. એક તણાવનો માહોલ બની ગયો. બીજા બાળકો પણ શ્વાસ રોકીને જોવા લાગ્યા. તે છોકરો ગભરાઈને એક ડગલું પાછળ હટી ગયો. શું થયું? કંઈક દેખાયું કે શું? ખામોશી છવાઈ ગઈ. આકાશીના હોઠ હલ્યા અને પછી અચાનક
તેને હસી ફૂટી પડી. હા હા, આકાશી પેટ પકડીને હસવા લાગી. એ શું યાર, છોકરાએ શરમાતા કહ્યું. બધા બાળકો જોર જોરથી હસવા લાગ્યા. હસીનો અવાજ ગલીમાં ગુંજી રહ્યો હતો. બાળકો ફૂલોથી ભરેલી પહાડી તરફ દોડવા લાગ્યા. તેમની સ્કૂલ યુનિફોર્મ હવામાં ઉડી રહી હતી. દુકાનના દરવાજા પર ઊભેલી પાર્વતી આ બધું જોઈ રહી હતી. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તે બાળકોના ઓઝલ થવા સુધી ગલીને જોતી રહી. સમીર જોશી ધીમેથી પાસે આવીને પૂછ્યું, અમ્મા, શું આકાશીને હવે ખરેખર કંઈ નથી દેખાતું? પાર્વતીએ માથું હલાવીને હસતા કહ્યું, દેખાય તો શું, ન દેખાય તો શું? હવે તે ડરામણી વસ્તુઓને બદલે માત્ર ખૂબસૂરત વસ્તુઓ જોશે. બપોરનો સમય હતો. મોટી કડાઈમાં ગરમા ગરમ સૂપ ઉકળી રહ્યો હતો. તેની સુગંધ દુકાનની બહાર ગલી સુધી ફેલાઈ રહી હતી. લોકોની વાતચીત એક સંગીતની જેમ લાગી રહી હતી. લોકો કહેતા હતા કે હું ભવિષ્ય જોઈ શકું છું, પણ મેં જે શીખ્યું તે હું હતું કે નક્કી કરેલા નસીબથી વધારે ડરામણો ઇન્સાનનો લાલચ હોય છે. હું હવે ભવિષ્ય નથી જોતી. હું મારા પ્યારા લોકો સાથે આજનો દિવસ જોઉં છું. પાર્વતી, આકાશી અને સમીર ત્રણેય એકસાથે બેસીને ગરમા ગરમ ખાવાનું ખાઈ રહ્યા હતા. વરાળ ઉઠીને તેમના ચહેરાઓને ધીમે ધીમે ઢાંકી રહી હતી. ગરમ રોશની નીચે તેમની પડછાઈઓ લાંબી થઈ રહી હતી. ત્રણેયની હસી ચાંદની ટેકરીની ગલીને ગરમાહટથી ભરી રહી હતી. બારીની બહાર પૂરો ચાંદ નીકળી આવ્યો હતો. આકાશિકા ઢાબાના બોર્ડ પર ચાંદની વરસી રહી હતી. પીળું બોર્ડ ચાંદનીની જેમ ચમકી રહ્યું હતું. આ એક લાંબા ઇંતજાર પછી આવેલી અસલી સવાર હતી. આજની કહાનીને અંત સુધી સાંભળવા બદલ ધન્યવાદ. તમે આ કહાની ક્યાંથી સાંભળી રહ્યા છો? કમેન્ટમાં જરૂર જણાવજો. હું જવાબ જરૂર આપીશ. આજનો દિવસ તમારો ખુશાલ અને સ્વસ્થ હોય એ જ મારી કામના છે. આગલી કહાની સાથે ફરી મળીશું. સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો. આ એક સૂરજની રોશની જેવી કહાની હતી. આ કહાનીમાં દર્શાવેલ પાત્રો અને કહાની માત્ર ને માત્ર મનોરંજન માટે પ્રસ્તુત કરવામાં આવી છે. ધન્યવાદ.